જય સ્વામિનારાયણ. ઈશપની બોધ કથામાં એક સુંદર પ્રસંગ છે. ઈશપ એક ગુલામ વ્યક્તિ હતો. જ્યારે ગુલામીની પ્રથા હતી ત્યારની. પણ ઈશપ બહુ જ્ઞાની પુરુષ હતો. ભલે ગુલામ હતો પણ એની પાસે જ્ઞાન બહુ હતું. વ્યક્તિત્વ અદ્ભુત હતું. માલિકની ખૂબ સેવા પ્રેમથી કરતો હતો. પણ સાથે સાથે એવી જીવન મરમી એવી સુંદર સુંદર વાતો કરતો. એટલે એ માલિક ઘણી વાર એની પાસેથી કંઈક કંઈક સાંભળવા માંગતો. એક દિવસ માલિકે ઈશપને પૂછ્યું કે બોલ ઈશપ, આ શરીરમાં એવું કયું અંગ છે કે જે સૌથી શ્રેષ્ઠ હોય, પ્રશંસા પાત્ર હોય અને સુખદાયક હોય? બોલે માલિક જીભ છે. અચ્છા, તો એવું કયું આ શરીરમાં અંગ છે કે જે અધમ યાને કનિષ્ઠ છે, નિંદવા યોગ્ય છે અને દુઃખદાયક છે? કહ્યું માલિક જીભ છે. બંનેમાં જીભ? પ્રશંસા પાત્ર પણ એ ને નિંદવા યોગ્ય પણ એ? હા માલિક, જો જીભથી સુંદર મીઠી વાણી બોલવામાં આવે, સુંદર વાણી બોલવામાં આવે, સત્ય વાણી બોલવામાં આવે તો શત્રુ હોય તો પણ મિત્ર થઈ જાય મહારાજ. અને એ સુંદર વાણી બોલનારો બધાના દિલ જીતી લે અને જ્યાં જાય ત્યાં સમાજમાં એને પ્રેમ, આદર, સાથ, સહકાર સંપૂર્ણપણે મળે. એનું જીવન અમૃતમય બની જાય, એને જીવવામાં આનંદ આવે, જીવનમાં એક સુગંધ વ્યાપે, પુષ્પો એના જીવનમાં પથરાઈ જાય. અને એ જ જીભથી જો મહારાજ કડવી વાણી, કટુ વાણી, કઠોર વાણી બોલે તો એનું જીવન દુઃખમય બની જાય. મિત્ર હોય એ પણ શત્રુ બની જાય અને જ્યાં જાય ત્યાં લોકો એને ધુતકારે, તિરસ્કાર, ઘૃણા પેદા થાય. એની પડખે કોઈ ઉભો ન રહે અને જીવન ઝેર જેવું બની જાય. અરે વાહ ઈશપ, તુને તો ક્યા બાત સુનાઈ, બઢિયા બાત. વાહ વાહ ઈશપ, મેરે દોસ્ત, બહુત બઢિયા બાત. ઈશપે કહ્યું માલિક, તમે રાજી થયા? હા બેશક, બેશક દોસ્ત તારા ઉપર રાજી થયા. તો માલિક એનું કારણ સમજ્યા. એનું કારણ પણ મારી મીઠી વાણી છે. હું અત્યારે એવી સુંદર વાણી બોલ્યો કે આ પ્રસન્ન થયા એટલું નહીં, પણ મને તમે દોસ્ત કહો. વાહ વાહ ઈશપ, તુને તો પ્રમાણ ભી દે દિયા. હા મહારાજ, પણ મહારાજ તમે વાત વાતમાં જી હા, ક્યા બાત બતાઈ, ક્યા બઢિયા બાત બતાઈ એમ જ બોલ્યા કરો છો. કઈ સમજતા નથી, વિચારતા નથી, મૂર્ખ છો મૂર્ખ. અરે ઈશપ, આગળ બોલ્યો તો માથું ઉડાવી દઈશ. મહારાજ કારણ જાણ્યું? આ પણ વાણીનું જ કારણ છે મહારાજ. મને દોસ્ત કહો તો પણ મીઠી વાણીથી, અને માથું ઉડાવવા તૈયાર થયા એ પણ મારી વાણીનું જ કારણ છે મહારાજ. એટલે મહારાજ શ્રેષ્ઠ અંગ પણ જીભ છે અને અધમ અંગ પણ જીભ છે. વાત બહુ સાચી છે. આટલી જ કથા જો જીવનમાં સમજાઈ જાય તો જીવન ખરેખર ચમત્કાર જેવું બની જાય. અને વાત પણ સાચી છે, જીભ એવું કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ જીભનું સ્થાન મુખ છે. ભગવાને મુખમાં જીભને ગોઠવી છે. પોતે એકલી છે, કામ બે છે. બાકી બીજા બધી અંગો ઇન્દ્રિયોમાં તમે જુઓ, સૂંઘવાનું એક પણ કાન બે, નાક બે, સૂંઘવાનું એક, આંખ બે, જોવાનું એક, કાન બે, સાંભળવાનું એક. પણ જીભ એવી છે કે પોતે એકલી અને કામ બે. એક ભોજનનો સ્વાદ લેવો એ મહત્વનું છે.
એના વગર જલસો શું આવે જીવનમાં? તો એક ભોજનનો સ્વાદ લેવો અને બીજું વાણીનો ઉચ્ચાર કરો, શબ્દનો ઉચ્ચાર કરો, યાને બોલવું. પોતે એકલી, કામ બે, બીજી ઇન્દ્રિયોને કામ એક અને વ્યવસ્થા બેની. તો આ પોતે એકલી અને કામ બે કરવાના, એના ઉપરથી જ એનો શક્તિનો પરિચય મળી જાય કે આ કેટલી શક્તિવાળી હશે, કેટલી તેજ હશે, કેટલી બાહોશ હશે. નહીતર બે ખાતા કઈ રીતે વ્યવસ્થિત સંભાળી શકે? તમે જુઓ, આંખ બે છે પણ એમાંથી એક ચાલી જાય તો પછી એને આપણે કાણિયો કહીએ છીએ. અને લોકમાં એમ કહેવાય કે બધાનો વિશ્વાસ કરાય પણ કાણિયોનો વિશ્વાસ કરાય. ખતરનાક સાબિત થાય, એની ઝપટમાં ન અવાય. કારણ કે એને હવે એક આંખથી કામ લેવાનું છે એટલે ચકોર બહુ થઈ જાય, બુદ્ધિ તેજ થઈ જાય. કાગડાને એક જ આંખ છે પણ તમે બધા પક્ષીઓ કરતા કાગડો વિશિષ્ટ છે. કોઈની ઝપટમાં ક્યારે હજી સુધી કાગડો નહીં આવે. બીજા પક્ષીઓ પકડાઈ જાય પણ કાગડો પકડાશે પણ નહીં. એટલે બહુ જ નિશાનબાજ હોય ને એને આપણે એમ કહેવાય કે આ ઉડતા કાગડા પાડે છે, બસ ખલાસ. એક પાણો તમે આમ ઉછાળો ને તોય આકાશમાં પણ કાગડો લોચી મારી નીકળી જાય. એક આંખથી કામ લેવાનું છે માટે બાહોશ થઈ જાય છે. તો આ જીભ પોતે એકલી, કામ બે એટલે અતિ બાહોશ છે, વશમાં ન રહી શકે એવી શક્તિ ધરાવે છે. એટલે કુદરતે જ એને આ મુખરૂપી રૂમના કમરામાં કેદ પૂરી છે. બધી ઇન્દ્રિયોને ખુલ્લી રાખી પણ આ જીભને એક મકાનમાં પૂરીને રાખી. એટલું નહીં, એને 32 ચોકિયાતોની વચ્ચે કેદ કરી છે. અને છતાંય જુઓ હાહાકાર વિશ્વમાં જીભ મચાવે છે. જીભનું કારણ છે. આમ તમે જુઓ તો જીભમાં એકેય હાડકું નથી. બધા અંગોમાં તમે જુઓ તો આમ તમને હાડકું મળે પણ જીભ એક એવું અવયવ છે કે જેમાં હાડકું નથી. અને છતાં એ ધારે સેજ અવળી હાલે તો આપણા બધા હાડકા ભંગાવી નાખે. 2 જણા ઝઘડતા હતા, એમાં ઝઘડતા ઝઘડતા એક જણો બોલ્યો કે હવે આગળ બોલ્યો તો ખલાસ, એક ઝાપટ મારીશ ને 64 દાંત પાડી નાખીશ. તો બાજુમાં એક જણો હતો એ બોલ્યો કે મુરબ્બી જરા સંભાળ કે બોલો, બધાને 32 જ દાંત હોય ને તમે 64 કઈ રીતે પાડશો? તો કે મને ખબર જ હતી, તું વચમાં કૂદી પડીશ, 32 આના ને 32 તારા. એને હાડકું નથી પણ હાડકા ભંગાવી નાખે. એક પણ હાડકું નહીં. એટલે કોઈ બહુ સરસ કહ્યું છે કે મધુર વાણી આત્માને માટે અમૃત સમાન છે અને હાડકાને માટે આરોગ્યપ્રદ છે. હાડકા સલામત રહે, વાંધો ન આવે. અને તમે જુઓ છો ભલભલાને આનાથી હાડકા ભાંગ્યા છે જીભથી. અને છતાંય ખાતરી ન થતી હોય ને આમાં વિશ્વાસ ન આવવો હોય તો આજે નવું વર્ષ છે, કરો અખતરો, નીકળો બજારમાં અને કોઈ ચાલ્યો જતો હોય એને જરાક નાની સરખી આપી જુઓ, સાજા આવો તો કેજો. ભંગાવી નાખે હાડકા. જીભનું કારણ છે. કોર્ટમાં કેસ ચાલતો હતો, બાપ દીકરાનો કેસ હતો. એટલે જજને જરા પેલું લાગ્યું એટલે જજે પેલા દાદાને એમ કહ્યું કે દાદા, બાપ દીકરાનો કેસ છે, કોર્ટમાં આ રીતે લડો એ પણ જરા ઠીક ન ગણાય. તમે બંને ઘર મેળે જરા વ્યવસ્થિત સમજી જાઓ તો એક વાત પતી જાય. શું કામ આ બધી બબાલ કરો છો? આમાં સાર નહીં આવે. તમે જાત મેળે સમજી લો, બાપ દીકરો છો. ત્યારે પેલા કાકાએ એમ કહ્યું કે સાહેબ તમારી વાત સાચી, એ મારો દીકરો ખરો પણ એમાં થોડો ફેર છે, એ આંગળિયાત છે. હવે જજ આંગળિયાતમાં સમજો નહીં. એટલે એમણે કહ્યું કાકા આંગળિયાત એટલે શું? તો કે જુઓ સાહેબ, તમારો બાપ મરે અને તમારી માં રાંડે, એ મારું ઘર માંડે અને તમને હારે લઈને આવે, એને આંગળિયાત કહેવાય.
નિર્દોષ છૂટી જવાનો હતો, એને 6 વર્ષની જેલની સજા જજે ફટકારી દીધી. હવે એને આવું સમજાવવાનું હતું. માટે જ સુવાક્યથી સ્નેહ સદૈવ વાધે, કુવાક્યથી ક્લેશ હંમેશ લાધે. અરે જરા કશો એક વિવેક આણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. દ્રૌપદીજી ઇન્દ્રપ્રસ્થ એનો દરબાર, રાજસૂય યજ્ઞ થાય, અનેક રાજા મહારાજાઓ પધાર્યા, કૌરવો પણ પધાર્યા છે. મય દાનવે રાજ દરબારની કચેરી એવી અદભુત રીતે, એ વખતનો મહાન શિલ્પકાર સ્થાપત્ય, એને એવી અદભુત રચના કરી કે જ્યાં જળ દેખાતું હોય ત્યાં સ્થળ દેખાય, અને ધરતી દેખાતી હોય, સ્થળ દેખાતું હોય ત્યાં જળ દેખાય. ઠેર ઠેર પ્રશંસા થતી હતી. એટલે એક વખત દુર્યોધન એકલો એકલો આ જોવા માટે નીકળ્યો. પ્રસિદ્ધ કથા છે, જેવો નીકળ્યો, જ્યાં એને લાગ્યું કઈ પાણી છે એટલે કપડા ઊંચા લઈ લીધા, પણ ત્યાં પાણી નહોતું, ત્યાં તો ધરતી હતી. પગ જરા ઝજકી ગયો, આગળ ગયો, ધરતી દેખાઈ, પણ જેવો આગળ વધવા ગયો કે વફાંગ કરતો અંદર પડ્યો પાણીમાં. એ પડ્યો અને ગેલેરીમાં દ્રૌપદીજી ઉભા હતા. એ એટલું જ બોલ્યા ખડખડાટ હસતા હસતા કે આંધળા ના તો આંધળા જ હોય ને. દુર્યોધનને નખ શીખ વ્યાપી ગઈ, ખલાસ. એક જ વાક્ય મહાભારત સર્જી ગયું. કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોહિણી સૈન્ય કપાઈ ગયું. આ એક ડંખ એ ભૂલી ન શક્યો. આંધળા ન તો આંધળા જ હોય. લોહી, હાડ, માંસ અને શબ્દના ઢગલા કુરુક્ષેત્રમાં થઈ ગયા. અરે કૌરવોના કુળમાં કોઈ પાણી પાનાર ન બચ્યું. એક વાક્યની અસર. એટલે 3 વસ્તુ છે એ સમજવા જેવી છે. એક, વીતેલો સમય, તીરમાંથી કમાનમાંથી છૂટેલું તીર અને બોલેલો બોલ, આ ત્રણેય ક્યારેય પાછા ફરતા નથી, ખલાસ. એટલા માટે બોલવું એ બહુ વિચારીને બોલવું. પાણી અને વાણી ગાળીને જ વાપરવા. પાણીને 1 વાર ગાળીએ તો ચાલે, પણ વાણીને તો 10 વાર મનના ગરણાથી ગાળીને વાપરે તો જ જીવનમાં સુખ રહે. કોર્ટમાં હોય, સેજ જુબાનમાં ફરક પડી જાય, ખલાસ, આખો કેસ હાથમાંથી નીકળી જાય. એટલે આપણે જ્યાં સુધી બોલ્યા નથી ત્યાં સુધી આપણે શબ્દના માલિક છીએ. શબ્દ આપણા અંડરમાં છે, પણ આપણે બોલી ગયા કઈ પણ શબ્દ, પછી એ શબ્દ આપણો માલિક થઈ જાય. ન બોલીએ ત્યાં સુધી શબ્દના માલિક, અને બોલી ગયા પછી શબ્દ આપણો માલિક થઈ જાય. માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી. સીતાજી પંચવટીમાં હતા, રામ સુવર્ણના મૃગ પાછળ ગયા. લક્ષ્મણજી ચોકી કરે છે, જાય એમ નહોતા, પણ સીતાજી એવા થોડા કઠોર વેણ બોલ્યા, અને પરિણામે લક્ષ્મણજી પંચવટી છોડી અને રામની પાછળ ગયા. પાછળથી રાવણ આવ્યો અને સીતાનું અપહરણ થઈ ગયું. વનવાસમાં વનવાસ થયો, કેટલું કષ્ટ. અયોધ્યા પાછા ફર્યા તો પણ ફરીથી વનમાં જ જવું પડ્યું, અને ધરતીમાં સમાઈ ગયા ત્યાં સુધી એને રામના સાનિધ્યનું સુખ ન મળ્યું. એક વેણ. માટે સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે. ચડે પડે જીભ વડે જ પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. ટંગ ઇઝ અ ફાયર. કોઈ બહુ સરસ ગમે એવું. જીભ એ તો અગ્નિ છે, બાળીને ભસ્મ કરી નાખે, સમાજ આખા રાષ્ટ્રોને બાળી નાખે. જીભની અંદર એક તાકાત છે. ટંગ ઇઝ અ ફાયર. એક શબ્દ ઔષધ કરે ને એક શબ્દ કરે ઘાવ. મીઠા વેણ બોલાય તો આપણને શાંતિ વળી જાય, અને એવા કડવા વેણ બોલાય તો હૃદયમાં છેદ પડી જાય. પણ તલવારના અસ્ત્ર શસ્ત્રના ઘાવ સારા કે સમય જતા રૂજાઈ જાય, પણ આ શબ્દના બાણ કોઈને માર્યા હોય અને આપણને જો લાગ્યા હોય તો જિંદગી ભર ન રૂજાય. આ શબ્દ છે, નથી રૂજાતા.
તમારું હરું ભરું એકદમ સુખી કુટુંબ હોય, એમાં કોઈ વાંધો ન આવે, પણ ત્યાં સુધી કે જો કોઈ પણ એક વાણીનો તિખારો ન મૂકે, કડવા વેણ બોલવાની શરૂઆત ન થાય, ત્યાં સુધી તમારા કુટુંબની અંદર તમને કોઈ તકલીફ નહીં. પણ જયારે વાણીનો કલહ શરૂ થયો પછી એ કુટુંબની શાંતિને ભગવાન પણ બચાવી ન શકે. બાકી ગમે તેટલા દુઃખ આવે, ઝંઝાવાત આવી આવી નીકળી જાય, પણ કુટુંબમાં જો કડવાશના બોલ કોઈ બોલતું ન હોય તો કુટુંબમાં સુખ શાશ્વત રહી જાય. પણ એ શરૂઆત થાય જ, અને એ શરૂઆત પાછી સૌ પ્રથમ બૈરાઓમાંથી જ થાય. પેલી શરૂઆત ત્યાંથી થાય. એ સાસુ વહુ, દેરાણી જેઠાણી, નણંદ ભાભી, એમાંથી જ સળગે. એનો અર્થ એવો નથી કે તમે બધા બૃહસ્પતિના અવતાર છો, પણ એક વિશિષ્ટતા ત્યાંથી સેજ શરૂઆત ત્યાંથી થાય. એ બધો લગભગ તમારો અનુભવ છે. એનું એક સંશોધન એવું થયું છે કે વ્યક્તિ માત્રની એવી આદત છે કે એને મોઢું ચાલુ રહેવું જ પડે. મોઢું બંધ રહે એ ફાવતું નથી, કંઈક ચાલુ રહેવું જ જોઈએ. એટલે જો પુરુષો કાં બીડી પીશે, કાં સિગરેટ, કાં તમાકુ, કાં પાન, કઈ માવા મસાલા, કઈ ચલમ, કંઈક ને કંઈક મોઢામાં નાખ્યા જ કરશે, પણ મોઢું ચાલુ રાખવું પડશે. એની આદત છે. હવે બૈરાઓને આપણે ન બીડી પીવા દઈએ, ન તમાકુ ખાવા દઈએ, ન સિગરેટ પીવા દઈએ, ન ચલમ પીવા દઈએ. અને વાતે સાચી. હવે બૈરાઓ આમ ચલમ લઈને બેઠા હોય, લાગે કેવા આમ પીવા ન જ દેવાય, એને પીવાય પણ નહીં. પણ એને આવું કઈ નહીં, મોઢામાં મૂકવાનું જ કઈ નહીં આવું, તો પછી શું કરે? પછી એ જીભ ચલાવે. એટલા માટે સ્ત્રીઓને એક સહજ પ્રકૃતિ બોલ 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 કર્યા જ કરે. બોલે એનો વાંધો નહીં, પણ વળાંક જયારે જીવનમાં લઈ જાય એવું બોલાય, એ ખતરનાક સાબિત થાય. આખી રામાયણમાં તમે જુઓ, 3 સ્ત્રી પાત્રોના આધાર ઉપર રામાયણે મોડ લીધો છે. મંથરા, કૈકેયી અને સીતાજી. રામાયણમાં 3 સ્ત્રી પાત્રોથી જ આમ મોડ લેવાનો છે. મંથરાએ કૈકેયીને ચઢાઈ, એટલે કૈકેયી ચઢી, એને દશરથ મહારાજને વરદાન મોંઘીને વિવશ કર્યા. રામ વનવાસ થયો, સીતાજી કટુવેણ બોલ્યા, અને ત્યાંથી આખી રામાયણ વળી મોડ લઈ ગઈ. તો બોલાય વાંધો નહીં, પણ કટુ વેણ બોલાય એ જીવનમાં દુઃખના ઝાડવા ઉગાડી જાય. બાપ અને દીકરો એના દિવાન ખંડમાં બેઠક રૂમમાં બેઠા બેઠા પેપર વાંચતા હતા. એમાં રસોડામાંથી કાચની બરણી ધડાક દઈને ઉપરથી પડી અને ફૂટી, એનો અવાજ આવ્યો. એટલે પેલા છોકરાને એના બાપાએ કીધું, એલા તું જોતો ખરો, આ લોકો આમ કાચની બરણીઓ ફોડ્યા કરે, કેમ કમાવાય છે, કેમ થાય છે, એને ખબર છે કઈ? જરા ધ્યાન રાખતા જાય, આ લોકોને કઈ સમજણ પડે છે? તું જો બરણી કોઈને ફોડી. છોકરો હિલ્યો નહીં. અરે હું તને કઉ છું, તું જઈને તપાસ કર, આ લોકોમાં કોઈને બરણી ફોડી. છોકરો કે બાપા ત્યાં જવાની જરૂર જ નથી, અહીંયા બેઠા કહી દઉં બરણી કોઈને ફોડી? બરણી મારી બાએ ફોડી છે. તો કે તને અહીંયા બેઠા થકા કેમ ખબર પડે? રસોડામાં તારી બા છે, તારા પત્ની છે, તારી બેન છે, તને એમ કેમ ખબર પડે કે બરણી તારી બાએ જ ફોડી? તો કે બાપુજી, બરણી ફૂટ્યા પછી પાછળ કોઈનો અવાજ નથી ને, એટલે મારી બાએ જ ફોડી હોય. નહીતર જો મારી પત્નીએ ફોડી હોય તો એ ધડ ભડાટી, તું દેખતી નથી, તું ભાળતી નથી, તારા બાપને ત્યાંથી લઈ આવી હતી, તું આવી તે દીનું અમારું ઘર દેવાળિયું થઈ ગયું છે. આ હા હા, શું શું બોલે, એ વધારે હવે તમે જાણો. એટલે કોઈએ લખ્યું છે કે જેની બુદ્ધિ ટૂંકી એની જીભ લાંબી. બીજું કે જેને બુદ્ધિ ઓછી ચાલે એને જીભ વધારે ચાલે. જીભ બહુ ચાલે, બુદ્ધિ ટૂંકી તો એની જીભ લાંબી. બોલે પણ ખતરનાક બોલે, કુહાડાની જેમ બોલે, પછી ક્યારે હાંધો ને રેણ ન થાય, જીવનને ઉજ્જડ કરી મૂકે.
પરશુરામજી મહારાજ જયારે ધનુષ્ય ભંગ વખતે હાજર થયેલા અને ધનુષ રામે તોડી નાખેલું અને પરશુરામજી ખીજાયેલા, ત્યારે રામ ઉપર જયારે પરશુરામ ખીજાય છે અને જે વેણ બોલે છે ત્યારે લક્ષ્મણે બહુ સરસ કહ્યું, હે મહારાજ, તમે આ કુહાડો લઈને શું કામ ફરો છો? તમારે કુહાડાની જરૂર જ નથી, કારણ કે તમે બોલો છો જ એવું કે તમને કોઈ સાંભળે તે મરી જ જાય, જીવતો જ ના રહે. મહારાજ, નકામો તમે કુહાડો રાખો છો. સમાજમાં એવા કુહાડા જેવી જીભ લઈને ફરનારા ઘણા હોય છે. કોક કુટુંબમાં ખાસ એક એક સભ્ય એવું હોય છે કે એની જીભ સતત કુહાડા જેવી જ હોય. એ કોઈને સાંત્વના મળે એવું બોલી ન શકે. બસમાં એક જણો બેઠો હતો, તેની બાજુમાં બીજો એક જણો બેઠો હતો, બધા અજાણ્યા જ હતા. એમાં પેલા એક જણાને બાજુમાં બેઠો હતો ને એને પૂછ્યું કે તમે કેટલા ભાઈઓ? તો કે અમે 3 ભાઈઓ. એમ? હા. તે 3 છો, એને બદલે 5 હોય તોય તમે મને શું કરી લેવાના હતા? લે, આમાં તને આટલું બધું કહેવાની શું જરૂર છે? પણ એ જીવતો કુહાડો, એ કોઈ દી સારું બોલી જ ના શકે. લે, તમે 3 ને બદલે 5 હો તો મને શું કરી લેવાના હતા? ભાઈ, આપણે તને ઓળખતા નથી, કઈ વાત નથી, ખાલી બસમાં બાજુ બેઠા એમાં. અને જીભ એની કુહાડા જેવી. ભૂદેવને ઘેર જમવા માટે આમંત્રણ આપેલું તો આવ્યા. ભૂદેવ કે મારે કઈ બીજું જમવું નથી, મારે ખીચડી એક ખાલી જમવી છે. એટલે પટેલે ખીચડી આપી, મંગાળો ગોઠવો અને ખીચડી એમાં ઓરી વાસણમાં રાંધવા મૂકી. પટલાણી ઘરમાં કઈ ચીજ વસ્તુ જોતી હોય તો ત્યાં અંબાવતા હતા. પણ પટલાણીનું શરીર જાડું, એટલે ભૂદેવ બોલ્યો કે બેનબા, કઈ કામકાજ કરો છો કે પછી ખાઈ ખાઈને આવું શરીર જ ખીડક્યું છે? મગજ ગયો પટલાણીનો. ઉપટ ઉપટ, ભાગ અહીંથી, નીકળ, આ તપેલીમાં ખીચડી છે લેતો જા અને ભાગ. બ્રાહ્મણને ભૂખ્યો ન કઢાય એટલે જવા દઉં છું, પણ આ મારે ક્યાં લઈ જાવ? લઈ જા તું. એના ખેસમાં ખીચડી અડધી ચડી નો ચડી નખાવી, નીકળ. એટલે બ્રાહ્મણ બિચારો આ લઈને ઊભી બજાર હાલતો થયો. ત્યાં કોકે પૂછ્યું, ભૂદેવ, આ હું નીતરે છે? તો કે મારી જીભ નીતરે છે, મારી જીભ નીતરે છે. જો આવું બોલ્યો ન હોત તો નિરાતે ખીચડી જમી લેવાત, પણ એ કુહાડા જેવી જીભ. પ્રજા જુઓ પોપટ ઘેર પાળે, સુખે સૂય ન શકે ઘૂડ માળે. ઘૂડ છે એ પોતાના સ્વતંત્ર માળામાં બેઠું હોય પણ સૂઈ ન શકે, અને પોપટને લોકો પિંજરામાં રાખે, પાળે, પોષે. ઉચ્ચારનું એ જ કારણ જાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. જો વાણી ઉચ્ચારવામાં ફરક પડી જાય તો જીવન બરબાદ. ઘણા કુટુંબોમાં હોય છે એમ, એક કુટુંબમાં આ બેનને એવી તકલીફ કે કંઈક થાય અને મગજ છટકે ને બોલી નાખે, ને બોલ્યા પછી ઘરમાં હોળી સળગે. હવે પોતે ઘણું મથે કઈ આવું ન થાય એવું કરવા, પણ શું કરે? એમાં એક ગામમાં મહાત્માજી આવ્યા, ગામને ચોરે ઉતર્યા. પોતે જઈને એનું પોતાનું દુઃખ કહ્યું કે મહારાજ, મારે ઘરમાં આ તકલીફ છે, હું સમજુ છું મારે ન બોલવું જોઈએ, છતાં બોલાઈ જાય છે અને બોલાય છે, પછી આ બધું ઘરમાં તકલીફ થાય છે, બધે દુઃખ દુઃખ અને દુઃખ, ઉદાસ ઉદાસ ને ઉદાસ. મહારાજ, કાંઈક મને તમે રસ્તો બતાવો. મહાત્માજીએ એક મોટો શીશો પાણીનો ભરીને આપ્યો, લે, લઈ જા. જ્યારે ઘરમાં એવું વાતાવરણ સર્જાય ને તને લાગે ત્યારે આમાંથી પાણી મોઢામાં એક ઘૂંટડો લેવાનું, પી નહીં જવાનું, પણ મોઢામાં રાખી મૂકવાનું, 10 મિનિટ રાખી મૂકવાનું, પછી પીવાનું. જા, સારું થઈ જશે. આવ્યા ઘરમાં તો એનું તો રોજનું કંઈક ને કંઈક થવાનું. એવો પ્રસંગ આવેલો, મોઢામાં પાણી મૂકી દી, 10 મિનિટ મૌન. પણ ઘરમાં શાંતિ થઈ ગઈ. કોઈ કલહ જતો રહ્યો. એને બીજીને કહ્યું, બીજીએ ત્રીજીને કહ્યું. ગામમાં એવા 7-8-10 ગામમાં ઘર હોય જ, આ ગામમાં થોડા વધારે હશે. બધા મહાત્માજી પાસે પ્રસાદીનું અભિમંત્રિત મંત્રેલું જળ લઈ જાય અને શાંતિ શાંતિ. એ ગામનો પૂજારી હતો ને, એમણે મહાત્માને કીધું કે મહારાજ,
તમે આજ જો ને કાલે ચાલ્યા જશો. તમે જે આ લોકોને મંત્રેલું પાણી આપો છો, પણ ગામમાં શાંતિ થઈ ગઈ છો. આ ગામમાં રાત્રે નહીતર તો એવી ધબધબાટી બોલતી હોય છે, આપણે બાજે ને તો આપણે સુઈ ના શકીએ. પણ તમે ખરેખર એક કામ કર્યું છે, મને એ બતાવો. તમે તો જતા રહેશો, પણ પછી મને એનો જે મંત્ર હોય ને એ તમે મને બતાવતા જાઓ. એટલે હું પણ એ જળ અભિમંત્રિત કરી કરીને લોકોને આપ્યા કરું, એટલે ગામમાં શાંતિ કાયમ રહે. તો કે એનો કોઈ મંત્ર નથી, એ આ પાણી તારા ગોળાનું જ ભરી ભરીને દઉં છું, અને તું એનું એ જ આપ્યા કરજો. આનાથી તો કે હા, આમાં પાણીમાં કે મંત્રમાં કોઈ રહસ્ય નથી. રહસ્ય એટલું જ છે કે એને જયારે આવેશ આવે અને બોલવાનો ટાણો આવે ત્યારે મોઢામાં પાણી ભરી રાખે, મૌન થઈ જાય. એ મૌન એ જ રહસ્ય. અને વાત સાચી, જે પ્રસંગ એવો આવે ત્યારે જો ઘરના સભ્યો બોલવાનું બંધ કરી દે, શાંતિ થઈ જાય. અને આવે 10 મિનિટમાં તો સમી જાય, પૂરું થઈ જાય. પણ એ સમય જાળવવો કઠણ છે. મૌન, અને મૌનથી જ કુટુંબની અંદર, સમાજની અંદર પોતાને માટે શાંતિ પથરાય. એક મૌન તમે જુઓ, વાણીનું એક પેલું એ પણ રહસ્ય છે કે વાણીથી આપણી એટલી બધી શક્તિ ખર્ચાય છે કે એટલી બીજા કશાથી ખર્ચાતી નથી. બોલવું એમાં પણ આપણા શરીરની શક્તિ ખલાસ થાય છે. એટલે કોઈ એવી વ્યક્તિ બીમાર હોય, માંદી હોય, ત્યારે ડોક્ટર એને ભલામણ કરે છે તમારે બોલવાનું નહીં, નહીતર બોલવામાં શું આપણને છે. પણ બોલવાથી ઘણી શક્તિ ખલાસ થઈ જાય, એ અત્યારે ખબર ના પડે. એટલે વાણી બોલવાથી શક્તિ જાય, અને મૌનથી શક્તિનો સંચય થાય. આ પેલો ફાયદો. બીજો ફાયદો એ અંદરનો છે. જેટલી માણસ વાણી બોલે એટલું એનું મન ચંચળ થાય છે. શબ્દ જેટલા મુખમાંથી જરે એટલું મન એની પાછળ દોડતું હોય છે. અને વાણી સમેટાઈ જાય તો મન ધીરે ધીરે શાંત થાય. અંદર ઉતરવાની મૌન એ સીડી છે. એટલે મોટા મોટા સાધકો, મુનિઓ તમે જોજો, વર્ષોના વર્ષો મૌન રાખતા હોય છે. પણ એ મૌન એટલે ખાલી વાણીનું જ મૌન નહીં, વિચારોથી પણ મૌન. એકદમ અંદર સ્તબ્ધ થતા થાય, શાંત થતા. અને વાત ખરેખર જે અજમાવે એને જીવનમાં ફીલ થાય, અનુભવ થાય કે મૌન રાખવાથી પોતાની જાત સાથે એક મુલાકાત થાય, એવી ક્ષણો ઉપલબ્ધ થાય. એટલા માટે સાધકો, સંતો મૌન રાખે છે, એ બેકાર નથી. પણ વિચારોથી પણ મૌન. નહીતર ઘણા એક દિવસ મૌન રાખે ને બીજે દિવસે આખા ઘરમાં ભૂખા કાઢી નાખે, એ નહીં. ઘણા તો દિવસનું મૌન હોય, રાખતા હોય, કોઈ શનિવારનું આ તે મૌન રાખતા હોય. એક વડીલે મૌન રાખેલું, પછી હવે એને ક્યાંય બહાર જવું હોય તો સામે બધે પેન્ટ શર્ટ આ તે બધું પડેલું, એટલે છોકરાને કીધું બોલાય તો નહીં, એટલે આમ ઈશારો કરે. અને છોકરો આને જોઈએ પેન્ટ, તો છોકરો શર્ટ લઈને આવ્યો, એટલે ઓલો ટાઈ લઈને આવ્યો. છોકરો એનો ને સવળું કરે તો ને, જ્યાં વળી પાછો ટાઈ મૂકીને આવે તો છત્રી લઈને ઠેકાણું પડે નહીં. ઈશારાથી ને માણસ જયારે અભિવ્યક્ત કરે છે તો એ મૌન મૌન રહેતું નથી. મૌન એટલે અંદર એકદમ ડીપ શાંતિ ઉતરી જાય. વિચારોનું પણ મૌન. કુટુંબમાં કલહ થતો હોય એમાંથી બચવાનું પણ આ એક ઉત્તમ સાધન મૌન છે, જો માણસ સમજી જતો હોય તો. પણ વાત માનો કે આખા દિવસનું કે મહિના સુધીનું માણસ મૌન ન રાખી શકે, પણ એનાથી મહત્વની બાબત એ છે કે માણસ પ્રસંગોચિત મૌન રાખે. એવો પ્રસંગ ઉપલબ્ધ હોય ત્યારે મૌન રાખે, તોય જીવનમાં શાંતિ વળી જાય. તમે કોયલ જુઓ, એ વસંત ઋતુમાં જ બોલે છે. રહસ્ય છે એની પાછળ. એ સમજે છે કે જ્યાં સુધી લોકોને મારી વાણી પ્રિય ન લાગે, લોકોમાં આદર ન મળે, ત્યાં સુધી મારે બોલવું ન જોઈએ. અને વસંત આવે, લોકોને પ્રિય લાગે, આદર મળે, ત્યારે કોયલ આખી રાત દિવસ ટહુકા કરે. 10 મહિના સુધી કોયલ મૌન રાખે છે. આ મૌનનો મહિમા. અને વર્ષમાં 2 જ મહિના બોલે છે. 10 મહિના સુધી કોયલ મૌન, કઈ નહીં બોલે. અને જયારે પ્રસંગ આવે ત્યારે જ એ પોતાના ટહુકા કરે. દરેક વ્યક્તિ તો ઠીક, પણ જો કુટુંબની અંદર જે વૃદ્ધો છે ને, એ જો આ કોયલમાંથી આટલું શીખી જાય
તો સુખમાં હિલોળા લે. બોલો, પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે જ બોલવું, ઠીક લાગે તો જ બોલવું, એમ લાગે કે હું બોલીશ તો પ્રિય લાગશે તો જ બોલવું. સમય બોલવાનો છે એવું જાણીને જ જો બોલે, બાકી મૌન. મંદિરની અંદર ઠાકોરજી આટલા બધા પૂજાય છે એનું કારણ પણ એ બોલતો નથી. એટલે જો બોલતો હોય ને તો લોકો આટલી પૂજા ન કરે. થાળ મૂકો એની સામે, શાકમાં મીઠું ઓછું છે, રોટલામાં વધારે મીઠું રોજ નખાઈ જાય છે, કઢીમાં કોથમરી નાખી નથી, આવું બધું લાવો છો, આ મારા મોજડી નથી મને ફાવતી, મને આ શાલ નથી ફાવતી, મને ચશ્મા ટટકારો છે મને ગમતા નથી, મને કાંઠે ઘડિયાળ બાંધીને તમારે મને ક્યાં મોકલવો છે, ભાગી જાય, કોઈ પૂજા ન કરે. બોલો, ભગવાન એટલે પૂજાય છે કે બોલતો નથી. એમ વૃદ્ધોએ જો કુટુંબમાં સુખ લેવું હોય તો ઠાકોરજી પાસેથી એટલું શીખી લેવું કે બોલવું જ નહીં, મૌન. ભગવાન પૂજાય છે ના એટલા તમે પૂજાઓ, પણ ક્યારે? મૌન રહો તો. તળપદી ભાષામાં એમ કહેવાય મૂંગા મરો તો. પણ એ બોલ્યા વગર રહે નહીં. અને એ વૃદ્ધોની એ જ તકલીફ છે. વૃદ્ધાવસ્થામાં લવરી વધે, ખાવાનું પોચું પોચું જોઈએ. હવે ઘરમાં એનું કઈ શાસન રહ્યું ન હોય ને શીરો ખાવો છે, પુડલા ખાવા છે, ક્યાંથી મળે? અને એક આ બોલવાનું વધે, નોન સ્ટોપ. નોન સ્ટોપ તમારે વાયા મીડિયા કશું જ નહીં, અખંડ બોલ 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 કર્યા જ કરે. એક છોકરાની બા બીમાર હતા, તાવ આવ્યો હશે, એટલે દવાખાને લઈ ગયા ડોક્ટર પાસે છોકરો. પણ છોકરાની બા વૃદ્ધાવસ્થા, એ બોલ 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 ભાવ કરે, ઘરમાં ત્રાસ. ડોક્ટર પાસે લઈ ગયા, ડોક્ટર કે બેસાડ્યા, બેસ, તબિયત જોઈ. તાવ હતો એટલે તાવ માપવા માટે ડોક્ટરે માજીને કહ્યું કે માજી મોઢું ખોલો અને એમાં મૂકી દો, 2 મિનિટ મોઢું બંધ રાખજો, ત્યાં તાવ મપાઈ જશે. આ તાવ માપવાનું સાધન છે. 2 મિનિટ પેલું થર્મોમીટર મોઢામાં મૂક્યું અને મોઢું બંધ રાખવું પડે ફરજિયાત. પણ 2 મિનિટમાં તો શાંતિ થઈ ગઈ હોય. છોકરો ખુશ થઈ ગયો. એને કીધું સાહેબ આ 2 મિનિટમાં તાવ માપી લે? તો કે હા માપી લે. બસ 2 મિનિટ તો બહુ થઈ ગઈ. કેમ એમ પૂછો છો? તો કે 2 મિનિટને બદલે 2 કલાક મોઢામાં રાખી મૂકવું પડે એવું સાધન નથી આવતું. તો હું મારી બાના મોઢામાં મૂકી દો ને. પણ વૃદ્ધાવસ્થામાં માણસ બોલ બોલ કરે, પરિણામ પોતે દુઃખ, ઘર ઘર પીટાય. પોતે ઘરમાં તો બોલે, પાછું ઘરનું બહાર વાવલે, એટલે વધારે તકલીફ પડે. કોઈ એને આદર ના આપે. મૌન જો માણસ શીખી જાય તો જીવનમાં ધન્ય થઈ જાય. આ વાણીનો સવાલ, વાણીની કારગત, વાણીની કમાલ. વાણીની 5 વિશિષ્ટતા છે. 5 વિશેષતા બહુ જરા ધ્યાનથી જરા સાંભળી લીધા જેવી. પહેલી વિશેષતા, ન બ્રુયાત, બોલવું જ નહીં, મૌન. આ વાણીની પહેલી વિશેષતા. મૌન જ રહેવું. પોતાને પણ શાંતિ, બીજાને પણ શાંતિ. પોતાની શક્તિ સચવાય, બીજાને આરામ રહે. મૌન. બોલવું જ નહીં, ન બ્રુયાત. ઘણી વાર તો ન બોલવાથી ફાયદો પણ પડી જાય. એક શેઠનો છોકરો હતો, શેઠને દુકાન, પૈસાનો કોઈ વાંધો નહીં, દીકરો એક, રંગ ઢંગ સામાન્ય, પૈસો ઘણો, પણ હવે આ ચક્કુમાં અક્કલ નહીં, સ્ક્રૂ ઢીલા. હવે આ રૂપિયો વટાવવો કેમ? રતન હવે ક્યાંક વટાવવું તો પડે માર્કેટમાં. લગ્ન કોની હારે કરવા? જરા કોકને મૂર્તિઓ ગમે તો જરા કઈક વેવિશળ થાય અને આ લાડણીઓ ક્યાંક ડાળે લટકે. પણ હવે કોઈ એને પસંદ કરે એની કારગત શેઠ વિચાર્યા કરે. એમાં ક્યાંકથી માગું આવ્યું કે તમે છો તો અમે જોઈ જઈએ. શેઠે વિચાર કર્યો કે મોકો ઝડપા જેવો છે. એટલે છોકરાને લઈ ગયા દુકાને, એને કીધું જો આ મારી પેઢી આપણી, આ મારે આસને જ તું આજ બેસ અને તને જોવા આવવાના છે. જો મેળ પડી જાય તો મારે ઉપાધિ મટે દીકરા, ધ્યાન રાખજે તું. પણ જો થડે બેસ ને આ ચોપડો, હું મહેમાનને લઈને આવું ને એટલે તારે આ ચોપડાના નામાના ચોપડાના પાના આમથી આમ આમથી આમ ઉથલાવવા. હું બોલીશ તારા વતી, પણ મેળ થઈ જાય ને મારું વતી આટલું તું ચકું મારું માનજે, બસ કામ થઈ જાય. મહેમાનને લઈને આવ્યા અને આ પેઢીને થડે બેઠેલો પાના આમથી આમ કરે.
મહેમાનને વાત કરી, જુઓ આ મારો દીકરો, લાડણિયાનો અવતાર, રૂપે ગુણે તમે આમ જુઓ, પૈસાની આપણે કોઈ ખોટ નથી. આખી પેઢીનો ભાર હવે તો દીકરાએ સંભાળી લીધો છે. હવે તો હું આખો દિવસ ભજો ગોવિંદ ગોપાલ, ભજો ગોવિંદ ગોપાલ કરું તો મને કોઈ વાંધો નથી. પેઢી ધમધોકાર ચાલે ને છોકરો હવે તો બધું સંભાળી લીધું છે. ઓલાને ગમી ગયું, બહુ સારું કહેવાય, આટલી નાની ઉંમરમાં આ બધી પેઢી સંભાળી લીધી. છોકરો પાના ફેરવતો હતો, મહેમાનને ઉઠવાની તૈયારી થઈ, ઘર ગમ્યું, છોકરો ગમ્યો. ત્યાં છોકરો બોલ્યો, બાપા કોરા પાના ફેરવું કે ખાલી લખેલા જ ફેરવા કરું? મર તારી હોળી થાય. ન બોલ્યો હોત તો ક્યાંક ડાળે વળગત, હગ પણ તોડીને બેઠો. ધ્યાન રાખજો, કોકને આવું હોય તો ન બ્રુયાત, બને ત્યાં સુધી બોલવું નહીં. પેલી વિશેષતા. બીજી વિશેષતા, સત્યમ બ્રુયાત, બોલવું પણ સાચું બોલવું. પ્રસંગ આવે ને માણસ સત્ય જો બોલે નહીં, મહાપાપ. કોઈ સભા મળી હોય, એમાં કોઈ મુદ્દા ઉપર, કોઈ હેતુ ઉપર એક નિર્ણય લેવાતો હોય, ડિસિઝન લેવાતું હોય, અને તમે એ મીટિંગમાં હાજર હો અને જો ત્યારે તમે સત્ય બોલો નહીં, મહાપાપ શાસ્ત્રમાં ગણ્યું છે. કારણ કે એ વ્યક્તિગત નથી રહેતું, અનેકનું અહિત થઈ જશે. સત્યમ બ્રુયાત, હિંમત એકઠી કરીને પણ સત્ય બોલવું જોઈએ. અને જો હિંમત ન હોય, ન બોલી શકાય, તો સભા છોડીને ચાલ્યું જવું. પણ ત્યાં બેસવું નહીં, કારણ કે તમે બેસો એ પણ તમારી મૌન સંમતિ જ છે. સત્યમ બ્રુયાત. બે સભા તમે જુઓ, એક રાવણની સભા અને બીજી કૌરવની સભા. રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ આવ્યો, પણ વિચાર કરો કે આખી લંકામાં રાવણને કોઈએ એમ ન કહ્યું કે તે આ સારું કામ કર્યું છે. તેમ કોઈ મૌન પણ ન રહ્યું. એ જેવો સીતાજીને લઈને આવ્યો એટલે મંદોદરીએ ફટકાર્યો કે નાથ, તમે આ કામ સારું નથી કર્યું, તમે જાનકીને લઈ આવ્યા, બા અદાબેને પાછી મૂકી આવો, તમને આ શું સૂજ્યું છે આ ઉંમરે? વિભીષણે કહ્યું કે આ તમે સારું કામ નથી કર્યું, સીતાજીને પાછા મોકલો. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે આ સારું કામ નથી કર્યું. કુંભકર્ણએ પણ કહ્યું કે આ તમે સારું કામ નથી કર્યું. મેઘજીત ઇન્દ્રજીતે પણ કહ્યું કે આ તમે સારું કામ નથી કર્યું. નહીં તો રાવણની સામે બોલવું એટલે એ જીવની ઘાત સમજી લેવાની. છતાં એક એક વ્યક્તિ બોલ્યો કે ત્યાં સારું કામ નથી કર્યું. લંકાધિપતિ ગર્વ કર્યા જેવું નથી, પણ તે અહિત કર્યું છે, સારું કામ નથી કર્યું. પાછા મોકલી દે સીતાજીને. પરિણામ શું આવ્યું કે આટલો સમર્થ રાવણ હોવા છતાં પણ સીતાજીને રાજમહેલમાં ન રાખી શક્યો અને અશોક વાટિકામાં રાખવા પડ્યા. અને ઘણા સમય સુધી સીતાજી ત્યાં રહ્યા, પણ આંગળી ન અડાડી શક્યો રાવણ. આ એનું કારણ આ બોલ્યા, સત્ય બોલ્યા લોકો. રાવણને ગમે કે ન ગમે, મરી જાય પણ સત્ય કહી દીધું. અને સામે કૌરવની સભા જુઓ, દ્રૌપદીના ચીર ખેંચાય, કોઈ બોલ્યું જ નહીં. ધૃતરાષ્ટ્ર ન બોલ્યો, ભીષ્મ દાદા ન બોલ્યા, દ્રોણ ગુરુ ન બોલ્યા, કૃપાચાર્ય ન બોલ્યા, કોઈ બોલ્યા જ નહીં. પરિણામ એ આવ્યું કે દ્રૌપદીને નગ્ન થવાનો પ્રસંગ આવી ગયો. બોલો, આ બે સભામાંથી શ્રેષ્ઠ કોણ? રાવણની સભા શ્રેષ્ઠ છે. સત્ય બોલ્યા લોકો. એટલે કહેવાય છે કે વાકસુર એ શસ્ત્રસુર કરતા પણ શ્રેષ્ઠ છે. કૌરવોની સભામાં બધા શસ્ત્રસુર છે. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, એક એક મહાન મહાન મહારથીઓ છે, અસ્ત્ર શસ્ત્રમાં નિપુણ છે, એ શસ્ત્રસુર છે. અને રાવણની સભામાં વાકસુર છે. પ્રસંગે સત્ય કહી દે. માટે બોલવું પણ સત્યમ બ્રુયાત. ભીષ્મ એ વખતે ન બોલ્યા. પરિણામ એ આવ્યું કે રૂવે રૂવે એને બાણ લાગ્યા અને બાણની શૈયા ઉપર ભીષ્મને 2 મહિના સુધી પડી રહેવું પડ્યું. માટે પાપ જરૂર લાગે છે. ન બ્રુયાત, સત્યમ બ્રુયાત. ત્રીજું પ્રિયમ બ્રુયાત. પ્રિય લાગે એ રીતે બોલવું. ભલે સત્ય હોય પણ પ્રિય લાગે એમ બોલાય. કોઈ છોકરો એની માં હોય એને એમ કે મધર, ઓ મધર, તો એ સત્ય પણ છે અને પ્રિય પણ છે. પણ છોકરો એમ બોલે, ઓ માય ફાધર્સ વાઇફ, સત્ય જરૂર છે
પણ મીઠું નથી, પ્રિય નથી. આ હું ઇંગ્લિશમાં એટલા માટે બોલ્યો કે ગુજરાતીમાં બહુ બેહુદું લાગે છે, એટલા માટે હું ગુજરાતી વાક્ય બોલ્યો જ નહીં. બહુ બેહુદું લાગે આપણે આ કહેવા જઈએ ને, એટલા માટે ઇંગ્લિશનો પ્રયોગ કર્યો. એ જરા સોફ્ટ લાગે છે અને સમજાઈ જાય, વાત મુદ્દે આવી જાય. ઘણા એટલા માટે એ સત્ય હતું પણ પ્રિય નહોતું. માં સત્ય પણ છે, પ્રિય પણ છે. ઘણી એવી વ્યક્તિ હોય કે જેમાં મીઠું ન હોય, અક્કલ ના હોય, પણ તમે સીધે સીધું કયો તારા મીઠું નથી તો માથાકૂટ થઈ જાય. પણ એને આપણે કઈક ઓહો તમે દૂધપાક જેવા છો, એમાં ન હોય, દૂધપાકમાં મીઠું ન હોય. હવે એના મીઠું હોય તો જ આ વાત સમજી શકે અને ખુશ થઈ જાય. બાબલો ખુશ, મને દૂધપાક જેવો કહ્યો પણ ઓથમીર મીઠા વગરનો. પ્રિય પ્રિય બોલે, હા સત્ય પણ એમ પ્રિય લાગે એ રીતે બોલવું. જયસિંહ રજપૂત હતો, એને ઔરંગઝેબે પકડ્યો ત્યારે ઔરંગઝેબે એના 2 હાથ પકડી લીધા અને ઔરંગઝેબ બોલ્યો કે હવે તું શું કરી શકીશ? ત્યારે જયસિંહ એટલું સુંદર બોલ્યો કે માલિક, આ દેશની સંસ્કૃતિમાં એવું છે કે એક વાર કોઈ પુરુષ કોઈ પત્નીનો, સ્ત્રીનો હાથ પકડે, એક જ હાથ પકડે તો આખી જિંદગી એને નભાવે, પાળે, પોષે. પુરુષ એક જ વાર, એક વખત અને એક જ હાથ પકડે તો સ્ત્રીને આખી જિંદગી નભાવે. તમે તો મારા 2 હાથ પકડી લીધા માલિક, હું તો નચિંત થઈ ગયો. ઔરંગઝેબ ખુશ થઈ ગયો. એની જેટલી જર જાગીર હતી મુક્ત તો કરી દીધો, પણ સવાઈ જર જાગીર આપી અને જયસિંહને ઇનામ આપ્યું. ત્યારથી એ જયસિંહ સવાયો જયસિંહ ઇતિહાસમાં લખાયો. એક વાણી. બાતન છે કટે પંથ, કટે બેર બાતન છે, એક બહુ સરસ કવિત છે, શબ્દે શબ્દે સમજવા જેવું છે. બાતન છે કટે પંથ, કટે બેર બાતન છે, સમજાય છે ને? बातन से कटे पंथ कटे बेर बातन से दिन और रात बहे जात है. बातन से खान पान और बातन से सज्जन मिले, बातन की बात में कोई हैरान हो जात है. बातन से देवी और देवता प्रसन्न होत, बातन की बात वो तो सबको सुहात है. कहे कवि कानदास सुनो बिहारी लाल, बात करी जाने वो तो बात करामत है. एक वाणी जो बोलता आवड़ती હોય કરામત છે. વાણીથી બધું મળી જાય. જીભનો ખાલી મીઠો હોય ના, એ ભૂખ્યો ન મરે, જોજો. બાતન સે ખાન પાન, બાતન સે સજ્જન મિલે, મિત્રો મળે, ખાવા પીવાનું મળે. વાતો કરતા કરતા બાતન સે કટે પંથ, રસ્તો ખૂટી જાય ખબર ન પડે. કટે બેર બાતન છે, વાતથી શત્રુતા થઈ હોય ને તો મિત્રતા થઈ જાય. જીભનો મીઠો ભૂખ્યો ન મરે. એક ભિખારી ભૂખ્યો થયેલો તો શેઠના બંગલા આગળ આવીને આમ જોવે ને એમાં શેઠાણી બહાર નીકળ્યા. એટલે આ ભિખારી ભૂખ્યો પણ જીભનો મીઠો, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. 2 દિવસનો ભૂખ્યો છું, પેટમાં કાંઈ નથી નાખી શક્યો, પણ મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી, પણ મને સેજ થોડી છાશ આપો તો મારે પેટમાં જે ઝાડ બળે છે એ ઠંડી પડી જાય. મને થોડી છાશ આપી દો. અને છાશ નો તો બેનબા લોકો પરબ બંધાવે છે, પાણીના પરબ, છાશના પરબ. મને થોડી કટોરી ભરીને છાશ એટલી આપો બસ. એવું મીઠું બોલે. પેલી બેન શેઠાણીને એમ થયું કે છાશમાં તો કોણ જીવ ના પાડે. સારું લે, છાશની પેલી અંદરથી બરણી કેવું લઈને આવ્યા. તો આ ભેળું પોતાના થેલામાં નળિયું, દેશી નળિયા પેલા આવે ને ખાળિયા જેવા, એ નળિયું રાખેલું. એટલે નળિયું આમ રાખ્યું. બેનબા તમારા આંગણામાં છાશ નહીં પીવો, અહીંથી લઈને બીજે જઈશ અને ત્યાં પી લઈશ, આમાં છાશ રેડી થયું. હવે નળિયામાં છાશ કેમ રી? એટલે પેલા શેઠાણી કે પણ તું નળિયામાં રેડવાની વાત કરે પણ આમાં છાશ રે કેમ? હા, એ તમારી વાત સાચી હો, આમાં ના રે, સાચી વાત છે. એમ કરો, તમારા ઘરમાં ખીચડી હોય ને તો 2 બાજુ આપો, થોડી થોડી મૂકી દો માળો. હા, ઉભો રે, ખીચડી લઈ આવ્યા. ખીચડી લઈ 2 બાજુ નળિયાને 2 બાજુ ખીચડી મૂકી, અંદર છાશ મૂકી, છાશ ભરી દીધી અને લઈને હાલતો થવા ગયો. ત્યાં શેઠાણી કે પણ તું આમ લઈને જઈશ ત્યાં બધું કચરો આ તે બધું ઉડે પડે, તું ક્યાં જઈશ? તો કે હા, એ હાલી એટલે ઉડે ખરું, પણ જો તમારા ઘરમાં રોટલો હોય ને તો દ્યો તો ઢાંકીને લેતો જાઓ. એ રોટલો, ખીચડી, છાશ બધું લઈને ગયો. बातन से खान पान और बातन से सज्जन मिले, बातन की बात में कोई हैरान हो जाता है.
એક વાત જો જરા ફરી જાય, માણસ બરબાદ થઈ જાય. માટે ન બ્રુયાત, સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, અને ચોથું હિતમ બ્રુયાત. હિત બોલવું. તમને સત્ય બોલતા આવડતું હોય, પ્રિય બોલતા આવડતું હોય, પણ હિતની જો ખબર ન હોય તો ખલાસ. વાત તમારી સત્ય હોય, કહેતા તમે પ્રિય રીતે આવડતી હોય, પણ 5 જણા ઉભા હોય એની વચ્ચે તમે અમુક વાત એવી હોય પેલા વ્યક્તિને કહો, તમારા સગા દીકરા નહીં પણ 5 જણાની વચ્ચે કહો, સાચી હોય પ્રિય હોય તો પણ છોકરાને સારું નહીં લાગે, એ હિત ન થયું. તેમ કુટુંબમાં કોઈ વ્યક્તિ વડીલને વિશે કઈ બોલી ગયો હોય અને વડીલને ખબર ન હોય તો એ વાત વડીલને કહેવાય નહીં. ભલે તમે સત્ય છે પ્રિય રીતે કહી શકો છો, પણ એમાં હિત નથી. તમે એ કહેશો એટલે આખા કુટુંબમાં ઝઘડો શરૂ થશે. એ વાતને પી જવાય. માટે હિત હોય તો જ બોલાય. અહિત થનાર હોય તો સત્યને પ્રિય રીતે પણ ક્યારેક કોઈને કહેવું નહીં. પણ ઘણાને તો બસ એવું હોય છે, કાંઈ પણ હાથમાં આવ્યું નથી કે ઊભી બજારે વાવલતો જતો નથી, આખા ગામમાં ફરી વળ્યો. કોઈ એને કે ભલા માણસ તું આ શું કરે? સત્ય છે ને, આપણે ક્યાં કઈ ખોટું કેવું લ્યો. સત્ય સાચું, પ્રિય સાચું, પણ હિત નથી. માટે હિતમ બ્રુયાત. અને 5મી વાણીની વિશેષતા ધર્મ્યમ બ્રુયાત. ધર્મમય બોલવું. ધર્મમય એટલે પ્રભુ ગુણગાન, પ્રભુ હરિસંકીર્તન. વાણીનો પ્રયોગ એના માટે, નામ જપ માટે, હરિગુણગાન માટે. અને મોટામાં મોટું વરદાન ઈશ્વર તરફથી આપણને ભવસાગર તરવા માટે આ હરિનામ સંકીર્તન. પણ લોકો રામ નામ, હરિનામ એ નહીં જપે. નરસિંહ મહેતા 8 વર્ષનો થયા ને બોલ્યા જ નથી. નહીતર 8 વર્ષનો છોકરો એટલે નરસિંહ મહેતા મૌન છે, બોલતો જ નથી. જન્મથી 8 વર્ષનો થયો. માને ચિંતા થાય કે દીકરો મૂંગો છે, શું કરવું? એક મહાત્માજી ફરતા ફરતા પોતાને ગામ આવ્યા, ત્યારે એ મહાત્માજી પાસે નરસિંહ મહેતા નાનો એને પોતાની માં લઈને ગઈ. બાબા કુછ આશીર્વાદ દો ને, મેરા બેટા જન્મ સે બોલતા હી નહીં. મહાત્માએ નરસૈયા ઉપર આમ સામે નજર કરી પણ ઓળખી ગયા, ભાઈ 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 જીવ જુદો છે. માથા ઉપર હાથ મૂકીને મહાત્માજી એમ બોલ્યા, બેટા બોલો રાધેશ્યામ, બોલો બોલો બેટા રાધેશ્યામ. એ જ ક્ષણે નરસિંહ મહેતો રાધેશ્યામ બોલ્યો. નરસૈયો વિચાર કરે કે રાધેશ્યામ સિવાય બીજું દુનિયામાં બોલવા જેવું શું છે? આપણે બીજું બોલીએ છીએ અને શરૂઆતમાં જ મમ્મી પપ્પાથી શરૂઆત કરીએ છીએ, પણ રામ નામથી કોઈ શરૂઆત કરતો નથી. નરસિંહ મહેતો બોલ્યો, પણ રાધેશ્યામ રામ નામ, વાણીનું એ જ સાચું આભરણ. હરિનામ સંકીર્તન. તરી જવાય. ભવસાગર અતિ દુસ્તર છે, ગમે તેવા મહાસાગરો છે પણ આજના જમાનામાં તરી શકાય છે. પણ આ ભવસાગર એવો છે કે કોઈ પણ સાધનોથી તરી શકાતો નથી. એક જ સાધન એવું છે, પ્રભુ નામ સંકીર્તન, હરિગુણગાન સંકીર્તન. ભવસાગર તરી જવાય. એટલા માટે ભક્તોએ માગ્યું છે વાણી ગુણાનું કથને. અમારી વાણી ભગવત ગુણ ગાનમાં હંમેશા સંલગ્ન રહો. ભવસાગર તરી જવાય. એક નામ જપથી, પ્રભુના નામનું જપ કર્યા કર, તરી જવાય. વાણી એ મોટું વરદાન છે. તમે એક વિચારો, વાણી, મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે વાણી છે, શબ્દ છે, એ વ્યવહાર માત્રનો આધાર છે. ઘણા જન્મથી મૂંગા હોય છે, એનું જીવન કેટલું ઓશિયાળું હોય છે. જન્મથી મૂંગા. આપણને વાણી આપી છે તો આપણને કિંમત નથી. જે નથી બોલી શકતા, પાછું તકલીફ ત્યાં છે કે જે વાણીના જન્મથી મૂંગા હોય છે, બહેરા પણ હોય છે. સાંભળવાનું અને બોલવાનું બેય બંધ. ભગવાનની અપાર કૃપા હશે ત્યારે આપણને સુંદર મજાની જીભ મળી છે. ઘણાને સેજ આમ તોતળાતી હોય ને તોય તકલીફ થાય. એક જણો સ્ટોર ઉપર ગયો પણ એની જીભ તોતળાય, એટલે ત્યાં જઈને કે છરી છે, પેલો કે આવડી મોટી નથી. અને તમે જોજો ઘણી વાર એવું થાય, આપણે ઉતાવળ હોય, જવું હોય, અને જેની જીભ જલાતી હોય એને પાસેથી માહિતી મેળવવી પડે, એવું બની પડે ત્યારે ભારે કંટાળો હોય. કારણ કે પ ફ બ ભ મ બધી અટકતો જાય, બધે સ્ટેશન.
એ એક બ બોલવો હોય તો 52 બ બોલે ત્યારે એક બ બોલાય, મુશ્કેલી પડી જાય. આપણને જીભ ભગવાને આપી છે તો આપણને એની કિંમત નથી. જેને બિલકુલ નથી એને પૂછીએ, એના દિલને જાણીએ, અને જેને સેજ તોતળાતી હોય એને પૂછીએ. પણ આપણને મળી છે ભવસાગર તરી જવાય એવી કુદરત તરફથી અમૂલ્ય ભેટ. પણ રામ નામ હરિ નામ ગુણગાન થઈ શકતું નથી, બીજું થાય છે. અને મહાપુરુષોએ પોતાની વાણી સમાજમાં વહેતી મૂકી. જો વાણી એમની પાસે, પણ એ વચનામૃત કહેવાય, એ દિવ્ય વાણી કહેવાય, એને વેદ કહેવાય, એને ગીતા કહેવાય, એને રામાયણ કહેવાય. અને હજારો લોકોને આજ પર્યંત સંસારના કિલવિશ કાપી કાપીને શુદ્ધ કરી નાખે છે. વાણીનો ચમત્કાર. પણ આપણે વાણી પ્રભુ ગુણગાન અને હરિ સંકીર્તનમાં વાપરી નથી શકતા. ક્યાં વાપરીએ? એ વાણીના અમુક દોષ. પહેલો દોષ પર નિંદા. આપણી વાણી હંમેશા નિંદામાં વધારે ને વધારે રોકાયેલી છે. અને આપણા દેશમાં તો ખાસ, જેને એમ કહેવાય છે પારકી પંચાયત. તમે જ્યાં જુઓ ને, આપણે સગવડતા એવી કરી રાખી છે. ગામડે ગમડે જાઓ તો બધાના ઘરની આગળ ઓટલા હોય જ. ઓટલા શેના માટે હોય? આના માટે સ્પેશિયલ, આ સ્પેશિયલ કાર્યક્રમ માટે જ ચણાવ્યા હોય છે. એક એક ઘરની આગળ ઓટલા. અમેરિકા, કેનેડા તમે જાઓ ને, ત્યાં બધા જ કુટુંબમાં શાંતિ. એનું એક જ કારણ કે કોઈ ઘરની આગળ ઓટલા જ નથી. પંચાયત પારકી કરવાની એના જીવનમાં નહીં. તમે તમારું કરો, પારકી પંચાયત નહીં. આપણે જેટલી બીજાની ચિંતા કરીએ છીએ ને એના 10મા ભાગની આપણી કરતા નથી. એટલી પારકી ચિંતા કરીએ છીએ. એમાં જ ઘણાના મારી જેમ શરીર વધતા નથી. પારકી જ પંચાયત. પર નિંદા. અને નિંદા મીઠી બહુ લાગે. એટલો રીંગણાના શાકનો વઘારે મીઠો ન લાગે, એવા રસગુલ્લા મીઠા ન લાગે, એવા બટેટા વડા મીઠા ન લાગે, એવી નિંદા મીઠી લાગે. રામાથી માંડીને રાષ્ટ્રપતિ સુધી આ નિંદા રસના બધા ભોગી. દિવસમાં થોડી થોડી અંજલિઓ ભરીને પીવી જ પડે. તમારે રામો સામાન્ય મુંબઈનો હોય કે દિલ્હીના રાષ્ટ્રપતિ હોય, પણ આ નિંદા રસની અંજલિ દિવસમાં અમુક ન પીએ ત્યાં સુધી ચેન નથી. પર નિંદા. બીજું અપશબ્દ. વાત વાતમાં અપશબ્દ બોલી જાવ, વાત વાતમાં ગાળ બોલી જાય. ઘણાના જીવનમાં વણાયેલી હોય, બોલી જાય તોય ખબર ન પડે, બોલે તો પણ ખબર ના પડે. અપશબ્દ, પર નિંદા, અપશબ્દ અને બકવાસ, વૃથા. એનું તો કંઈ પણ કારણ ન હોય છતાંય પણ એ બકવાસ ચાલુ. બુરી ચીજ, વ્યર્થ બોલવું, નિરર્થક બોલવું, આધાર વગરનું બોલવું. એક પારાધી શિકારી જંગલમાં શિકાર માટે ગયો, ભટકતો હતો. એમાં પોતે થાક્યો, વિશ્રામ માટે જરા શોધખોળ તપાસ કરતો હતો. તે એક વૃક્ષની નીચે જરા એને બેસવા જેવું લાગ્યું એટલે બેસી ગયો. પણ એને જોયું ને તો બાજુમાં એક ખોપડી પડી હતી, માણસની ખોપડી પડી હતી. એટલે સેજાને મજાક સૂજી એટલે એને ખોપડી સાથે વાતો શરૂ કરી. એને પૂછ્યું, કેમ છો? મજામાં? મજામાં છો ને? આશ્ચર્ય. ખોપડી બોલી કે તમે કેમ છો? મજામાં છો ને? ખોપડી બોલી. આ તાજુબ થઈ ગયો. ખોપડી બોલે? સામું પૂછ્યું, તમે મજામાં? પછી તો વાતો ચાલી. પણ આ માણસે, શિકારીએ પેલી ખોપડીને પૂછ્યું, તમારી આવી દશા કેમ થઈ? તો પેલી ખોપડી બોલી, બકવાસ કરવાથી. બકવાસ કરવાથી આવું થયું. ઠીક, બીજી વાતો થઈ, પણ આના મગજમાં ઘૂસી ગયું, ખોપડી ચમત્કારી છે. દોડ્યો, એ નગરીના સમ્રાટ પાસે ગયો ને એમણે કીધું, મહારાજ એક અરજ છે. આપણા જંગલની અંદર એક અતિ અદભુત ખોપડી પડી છે, અને એ તમે ત્યાં આવો ને તમે નજરે જુઓ. ખોપડી આપણી સાથે વાત કરે. મૂર્ખ, જા બકવાસ શું કરે છે? ખોપડી આપણી સાથે વાત કરે? હા માલિક, હું ખોટું બોલતો નથી, નજરે જોયેલી વાત છે. ખોપડી વાત કરે છે. ન કરે મૂર્ખ, કોઈ દિવસ ખોપડું વાત ના કરે. એવો વ્યર્થ બકવાસ કરવાનું રહેવા દેતું. મહારાજ તમે મારું માનો, હકીકતે ખોપડી બોલે છે. પરાયણે લઈ આવ્યો, દરબારીઓની સાથે પેલો રાજા ત્યાં આવ્યો. કહ્યું, જો આ ખોપડી.
અને એ બોલે છે. એટલે શિકારીએ રાજાની હાજરીમાં પેલી ખોપડીને પૂછ્યું, કેમ છો, મજામાં? કઈ બોલી જ નહીં. પારાધીન પરસ્યો વળી ગયો. તમે બોલો, કેમ છો, મજામાં છો? તમારી આવી દશા કેમ થઈ? બોલો, મજામાં છો? કઈ જવાબ જ નહીં. અને પછી તો રાજા ખીજાયો, કાઢી તલવાર એક જ ઝાટકે ધડથી મસ્તક જુદું કરી દીધું. રાજા દરબારીઓ સાથે જતો રહ્યો. મસ્તક દડતું દડતું પેલી ખોપરી પાસે પડ્યું. ત્યારે પેલી ખોપરીએ માથાને પૂછ્યું કે તારી દશા આમ કેમ થઈ? તો કે બકવાસ કરવાથી. પરનિંદા, અપશબ્દ, બકવાસ જીવનને વ્યર્થ કરી નાખે. તો કલહથી રહિત, કંકાસથી રહિત, પરનિંદાથી રહિત, અપશબ્દથી રહિત, બકવાસથી રહિત અને હરિનામ સંકીર્તનથી સંયુક્ત વાણી એ આપણું સાચું આભરણ છે. બાકી સાચું આભરણ નથી. માણસને જો કોઈ શોભા આપતું હોય તો જીવનમાં વાણી આપે છે. કાગા કાસો લેત, કોયલ કાસો દેત, તુલસી મીઠી બોલની સે જગ અપનો કરી લેત, માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી. સારા સમાજમાં 3 પ્રકારના માણસો યાને 3 પ્રકારનું વ્યક્તિત્વ દેખાય છે. પહેલો પ્રકાર મહાપુરુષોનો, બીજો પ્રકાર સજ્જન પુરુષોનો અને ત્રીજો પ્રકાર દુર્જન પુરુષો. મહાપુરુષોનું એક સાદું વિશિષ્ટ લક્ષણ કે પોતે જે વર્તે છે એટલું જ બોલે. આચરણમાં ન હોય તો એ વસ્તુ એ સમાજની આગળ બોલશે જ નહીં. જેટલું પોતે વર્તે છે એટલું જ બોલે. સંત જ્ઞાનેશ્વરનો તમે પ્રસંગ સાંભળ્યો હશે. સંત જ્ઞાનેશ્વર પાસે એક મહિલા પોતાના બાળકને લઈને આવી અને કહ્યું કે દેવ, મારો દીકરો ગોળ બહુ ખાય છે, ગોળ બહુ ખાય છે, તો એને તમે જરા સમજાવો ને કે ગોળ ખાતો બંધ થાય. આટલો બધો ગોળ ખાશે તો દેવ એની તબિયત બગડી જશે. સંત જ્ઞાનેશ્વરે એમ કહ્યું કે માં, તમારી વાત સાચી છે, હું જરૂર બેટાને સમજાવીશ, તમે 7 દિવસ પછી આવજો. હો, ભલે. 7 દિવસ પછી એ મહિલા પોતાના બાળકને લઈને આવી અને સંત જ્ઞાનેશ્વરે પ્રેમાળ ભર્યો માથે હાથ મૂકીને કહ્યું, દીકરા, ગોળ બહુ ન ખવાય, શરીર માટે ગોળ બહુ નડશે તને. અને માં ના પાડે છે છતાં શું કામ ખાય છે? માં જેમ કહે એમ કરાય. જો બેટા આજથી ગોળ નહીં ખાવાનો. ભલે ભલે નહીં ખાવ. આટલી સીધી સાદી વાત કહી એટલે પેલી મહિલાએ એમ પૂછ્યું કે ગુરુ દેવ, તમારે જો આટલું જ કહેવું હતું તો પછી અઠવાડિયા પહેલા હું આવી ત્યારે કહી દેવું હતું ને. આટલા માટે અઠવાડિયું શું કામ લગાડ્યું? કહ્યું, માં તને નહીં સમજાય. હકીકત એવી છે કે તું જયારે તારા બાળકને લઈને આવી ત્યારે હું પોતે ગોળ ખાતો હતો. હવે હું ગોળ ખાઉં અને બીજાને એમ કહું કે તું ગોળ ન ખાતો તો યોગ્ય ન કહેવાય. તારા બાળકને શિક્ષા આપવા માટે તે જ્યારથી કહ્યું ત્યારથી મેં ગોળ ખાવાનો છોડી દીધો. અને એટલા માટે હું આજે તારા બાળકને કહું છું કે ગોળ નહીં ખાવાનું. તો મહાપુરુષોનું એક સાદું લક્ષણ કે પોતે વર્તે છે એટલું જ બોલે છે. સજ્જન પુરુષોનું એવું છે, એ જે બોલે છે એ પ્રમાણે વર્તી બતાવે છે. સમજાયો થોડો ભેદ? સજ્જન પુરુષો એ છે કે જે પોતે બોલે, જે વચન આપે એ પ્રમાણે એ કરી બતાવે, પાળી બતાવે. આ સજ્જન પુરુષો છે. એનો અર્થ એવો નથી કે એ આચરણ પ્રત્યે બેફિકર છે, એવું નથી. આચરણની બાબતમાં જે એટલા સાવધાન છે, પણ એમાં જેટલું જેટલું પોતાને જીવનમાં લાગે કે ખોટું છે અથવા કોઈ એમ કહે કે ખોટું છે તો એ જયારે પ્રોમિસ આપે કે હવે હું આ વસ્તુ નહીં કરું, એ કરી બતાવે. સજ્જન પુરુષો વચન આપ્યા પછી ફરે નહીં. એના રોમ રોમમાં રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય રૂ બચન ન જાય. સત્ય એના માટે મહાન હોય છે. એક વાર બોલ્યો ફરે નહીં. સૂર્ય ટરે, ચંદ્ર ટરે, પણ સત્યવાદી એક વખત બોલે પછી એ વચનમાંથી પાછા નથી પડતા. એના દાખલાઓ છે.
એક ફિલ્મનો કંઈક પ્રીમિયર શો ચાલતો હતો અને શરૂ થવાનો છે એટલે બધા ઓડિયન્સ આવતું હતું. એમાં તો વિશિષ્ટ બધી મોટી મોટી હસ્તીઓ જ હોય પ્રીમિયર શોમાં. તો અમિતાભ બચ્ચન અને એમની સાથે પેલો પ્રાણ છે ને વિલન, એ બંને આવ્યા. એટલે ડોર ઉપર જે ઉભો હતો ને એમણે પ્રાણને અંદર જવા દીધા અને અમિતાભ બચ્ચનને રોકી દીધા. સાહેબ આપ નહીં જા સકતે. એટલે પ્રાણ અંદર ઘુસી ગયા હતા. એમણે કીધું ભાઈ तुम पहचानते हो कि नहीं, ये कौन है? तो कि पहचानता हूं. तो क्यों नहीं आने देता? हमारी रीत न्यारी है. क्या? रघुकुल रीति सदा चली आई, प्राण जाए वचन न जाए. આવો અર્થ કરશે એવી તુલસીદાસજીની ખબર નહીં હોય. रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई. प्राण जाए अरु वचन न जाए, प्राण जाए अरु પ્રાણ જતો રે માને જીવ નીકળી જાય તો વચનમાંથી ન ફરે, એ આપણા શાસ્ત્રનો હાર્દ. રામાયણનો પ્રાણ કહેવાય આ ચોપાઈ કે દશરથજી મહારાજ એક વચન માટે પ્રાણ છોડ્યું. અને જ્યારે ભરત અને રામનું મિલન થાય છે અને ભરત આગ્રહ કરે છે કે પ્રભુ આપ અયોધ્યા પાછા ફરો, ત્યારે રામ એટલું જ કહે છે ભરત હું તને આધીન છું. તું એમ કહેતો કે તમારે વનમાં નથી જવાનું, તમે અત્યારે ઘરે પાછા ફરો, અયોધ્યા પાછા ફરો, તું અત્યારે ને અત્યારે પાછો ફરવા તૈયાર છું. અને ભરત ખુશ થઈ ગયા. પ્રભુ તમે અયોધ્યા પાછા ફરો અને હું તમારે બદલે 14 નહીં, તમે કહો તેટલા વર્ષ આજીવન વનમાં ભટકતો રહું, પણ પ્રભુ આપ અયોધ્યા પધાર. કહ્યું ને ભરત, તું કહે તે કરવા તૈયાર છું. બસ તું કહે અયોધ્યા તો અયોધ્યા, તું કહે વન તો વન. પણ ભરત મને એક પ્રશ્નનો જવાબ આપી દે. બોલો પ્રભુ, આપણા પિતાશ્રીને પ્રાણ વાલા હતા કે વચન? બેમાંથી શું વાલું હતું? રામ, આપણા પિતાને તો વચન વહાલા હતા, પ્રાણ વહાલા નહોતા. એટલા તો પછી ભરત તું વિચાર કર કે મારે ને તારે કે સૌને આપણે શું પાળવું જોઈએ, જેના માટે આપણા પિતાશ્રીએ પ્રાણ છોડી દીધા. એના માટે તું હવે એમ કહે છે કે તમે વચન ભંગ કરો? વચન પાળવું એ યોગ્ય લાગે છે કે નહીં? ભરતે કહ્યું પ્રભુ હવે હું કંઈ બોલી નથી શકતો. વચનને માટે હરિશ્ચંદ્ર વેચાઈ જાય. બહુ વિકટ પ્રસંગો છે. વચન ઉપર ચાલવું ને એ તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તલવારની ધાર આમ ખડી કરી હોય તલવાર અને એના ઉપર ચાલવું એટલે અકલ્પ્ય બાબત લાગે. એવું વચન એક કહ્યા પ્રમાણે પછી કરી બતાવવું એટલું કઠણ છે. મહાભારતનો કર્ણ મહાદાની, એનો અબાધિત નિયમ સૂર્યોદય થાય, નદીના વહેતા જળ પ્રપાતમાં કેડ સમાણા પાણીમાં મહારથી કર્ણ ઉભો હોય, પિતાંબર પહેરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો. અને અર્ઘ્ય પૂજન થયા પછી એ કર્ણની પાસે કોઈ પણ ગમે તે માગી લે, કર્ણ એના માટે આપી દે. આ એની પ્રતિજ્ઞા હતી, વચનબદ્ધ હતો કર્ણ. સૂર્યનારાયણનું પૂજન થઈ જાય પછી એની પાસે એક ક્ષણે એની પાસે કોઈ પણ ગમે તે માગે આપી દેવા માટે કર્ણ વચનબદ્ધ. આનો લાભ લેવા માટે કંઈક ઇન્દ્ર વિચારતો હતો, કારણ કે એ જ આડખીલી રૂપ હતો અર્જુનની સામે. એટલે એક દિવસ કર્ણ પોતાના શયનખંડમાં સૂતો છે, એ જ સમયે સૂર્યનારાયણ ત્યાં સાક્ષાત પ્રગટ થયા. કર્ણને જગાડ્યો. કર્ણ જાગી ગયો. પ્રભુ આપ?
હા કર્ણ, હું તારો પિતા છું, તું મારો પુત્ર છે. અને હકીકત છે ને, કર્ણ છે એ સૂર્યનો દીકરો છે. બેટા, તું મારો પુત્ર છે, તું મહાદાની છો, તારે લીધે મને ગર્વ થાય છે. પણ એક વસ્તુ તું ધ્યાન રાખજે કે અર્જુનને બચાવવા માટે ઇન્દ્ર કોઈ પણ વેશ ધારણ કરીને તારી પાસે જયારે ભિક્ષામાં કંઈક માગવા આવે અને એમાંય તારા કવચ અને કુંડળ માગી લે તો તું આપતો નહીં. બસ આટલું ધ્યાન રાખજે. કર્ણ ઉભો થઈ ગયો, પ્રભુ તમે શું બોલો છો? એ જયારે હું દાન આપવા બેઠો હોઉં છું ત્યારે મારી પાસે કંઈ પણ માગી લે, હું આપી દેવા માટે બંધાયેલો છું. આ કહેવા માટે તમે આપના લોકમાંથી અહીંયા તમારા દીકરા પાસે આવ્યા? પ્રભુ એ નહીં બને. અને સૂર્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. જેને સૂર્યનારાયણ કહે છે તું આપતો નહીં, એ કર્ણ. અને કર્ણને જન્મજાત કવચ અને કુંડળ હતા, સુવર્ણના એમ કહેવાય છે. એ જન્મો ત્યારથી જ એની સાથે શરીર સાથે હતા. અને એ ગયા જન્મમાં સહસ્ત્ર કવચી નામનો રાક્ષસ હતો. એને વરદાનથી 1000 કવચ મળ્યા છે. એક એક કવચ તૂટે, પણ ક્યારે? 1000 વર્ષ કોઈ બ્રહ્મચર્ય વ્રત પાળીને તપશ્ચર્યા કરે એના હાથે જ એક કવચ તૂટે. એવા 999 તો નરનારાયણે તોડી નાખ્યા વારા ફરતી તપમાં બેસી બેસીને. પણ 1000મું છેલ્લું કવચ રહ્યું ત્યારે એ આ ભાગ્યો અને સૂર્યનારાયણના રથના ઘોડામાં કાનમાં પેસી ગયો. અને આ વખતે જયારે કુંતાજી આહવાન કર્યું ત્યારે સૂર્યનારાયણે એને કુંતાના ઉદરમાં મૂક્યા. એ જ આ કર્ણ મહારથી. એટલે એને કોઈ મારી શકે એમ છે જ નહીં. 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને તપશ્ચર્યા કરે એ જ મહારથી કર્ણને મારી શકે, યાને કવચ તોડી શકે. કવચ તૂટે નહીં ત્યાં સુધી કર્ણ કોઈ રીતે મરે નહીં. એક એક મહાભારતની તમે હસ્તી જુઓ. એક બાજુ મહારાજ પિતામહ ભીષ્મ દાદા ઈચ્છિત મૃત્યુનું વરદાન ધરાવે, પોતે ઈચ્છે તો જ મરે, નહીતર કોઈ એને મારી ન શકે. સ્વયં કૃષ્ણ ન મારી શકે. બોલો, સામે પક્ષે આમ જુઓ તો ખરા. ભીષ્મ દાદા ઈચ્છે તો જ મરે. બીજા દ્રોણ ગુરુ હાથમાં ખાલી ધનુષની દાંડી પકડી હોય તો પણ એને કોઈ મારી ન શકે. સ્વયં કાળ આટા મારી નીકળી જાય, હાથમાં ખાલી ધનુષની પણછ પકડી રાખી હોય તોય. એટલા માટે તો એને જયારે મારવાનો વખત આવ્યો ત્યારે ધનુષ બાણ છોડાવવા પડ્યા. અને ત્યારે દ્રોણ મરણને શરણ થયા. સામે પાછો એવો જ કર્ણ. હવે આ કવચ કુંડળ ન લઈ લેવામાં આવે તો કોઈ સંજોગોમાં કર્ણ મરે નહીં. અને કર્ણ ન મરે તો અર્જુનનો ભોગ લેવાય. કર્ણને કવચ કુંડળ એની પાસેથી લઈ લેવા, એના માટે ઇન્દ્ર મહારાજ ખરેખર એક દિવસ સૂર્યોદય વખતે કર્ણ જયારે પૂજન કરી જળમાંથી બહાર નીકળ્યો, બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ઇન્દ્ર મહારાજ સામે હાજર થયા. કર્ણ જેવી પૂજા કરીને આમ બહાર જ આમ ફર્યો, ભિક્ષામ ભવતું કરી અને ભૂદેવ ઉભા રહ્યા. કર્ણ કહ્યું, માગો મહારાજ. ભૂદેવ માગી લ્યો. સૂર્યનારાયણ કહીને ગયા તેને તો ઘણા દિવસો થઈ ગયા હતા ને. એટલે કર્ણે કહ્યું, માગો ભૂદેવ, માગી લ્યો. કહ્યું, હું માગું તે આપશો? અરે આપે ભૂદેવ જાણ્યું હશે કે હું મહારથી કર્ણ છું. વચનમાંથી ભ્રષ્ટ થવાને બદલે હું મરવાનું વધારે ઉચિત ગણું છું મહારાજ. હવે વિશેષ કઈ નહીં કહું, આપ માગી લો. અને ભૂદેવે કહ્યું, તો સાંભળી લો કર્ણ, મારે ભિક્ષામાં એટલું જ જોઈએ, તમારા આ કવચ અને કુંડળ મને ઉતારી આપો. અને કર્ણ ચમક્યો. ભિક્ષુક બ્રાહ્મણની સામે જોઈને મેં તીરછી નજરથી કહ્યું કે ભૂદેવ, છદ્મ વેશી છો, કપટના વેશમાં આવ્યા છો. આપ મહારાજા ત્રિલોકાધિપતિ ઇન્દ્ર સિવાય કોઈ નથી મહારાજ. કવચ કુંડળ જોતા હોય તો હવે કર્ણ પાછો નહીં પડે, પણ એક દીકરાના પુત્ર પ્રેમના મોહમાં તમે અહીંયા હદ સુધી એક ભિખારીનો વેશ ધારણ કરી ખેર પોતાના કટારથી કવચ અને કુંડળ કાપી અને કર્ણએ ઇન્દ્રના હાથમાં મૂક્યા. લો, લઈ જાઓ. એક વિચાર કરો, ત્રિલોકનો મહારાજા ઇન્દ્ર એ આજ કર્ણની પાસે હાથ ફેલાવીને ઉભો છે. ગૌરવ ભેર કર્ણ એને દાન આપે છે.
લઈ જાઓ. આ સહન ન થઈ શકું ઇન્દ્રથી, અને બોલી જવાયું કે માગી લે કરણ, તું માગી લે. અરે મહારાજ, મારે જો આપવાનું હોય, લેવાનું હોય તો પછી તમને આપું છું. હું દાનમાં સમજુ છું, લેવામાં નથી સમજતો. આપ આપના સ્થાન પર પધાર, જાઓ. ઇન્દ્રએ કહ્યું કે હું ખરેખર ખુશ છું, મારો પુત્ર પ્રેમ છે, મોહ છે, એ હકીકત છે, પણ મારે તને કંઈક ખુશીમાં આપવું છે, મારે કંઈ જોઈતું નથી. પણ ઇન્દ્રને એમ થયું કે આટલો મરદ માણસ, અને મારે કંઈક તો આપવું જોઈએ. અને એમણે અમોઘ શક્તિ નામનું બાણ કર્ણને આપ્યું. કહ્યું, લ્યો આ શક્તિ તમારા કોઈ પણ શત્રુ ઉપર ફેંકો, એ દુશ્મનને ખલાસ કરીને એ શક્તિ મારી પાસે આવી જશે, જાઓ. પણ પ્રયોગ એક જ વાર થશે. ભલે સારું, સામેથી એને પ્રેઝન્ટ આપી તો લઈ લીધું કર્ણે, અને એ જ ભાથામાં મૂકી દીધું. પણ કોનું નામ લઈને? મહારથી અર્જુનનું નામ લઈને મૂકી દીધું. અર્જુન માટે આ પ્રાઇવેટ ગોઠવી દીધું. જોકે પછી એનું નિરાકરણ ભગવાન શ્રી કૃષ્ણે કાઢી નાખ્યું. પણ વિચાર કરો કે વચનબદ્ધ પુરુષ વચનમાંથી ચલિત થતો નથી, વચન પાળી બતાવે છે. એના માટે કવિઓએ દુહા લખ્યા છે કે જનની જણ તો ભગત જણ, કાંદા તાર ને કાસુર, નહીં તો રે જે વાંજણી, અરે મત ગુમાવીશ નૂર. વા ફરે વાદળ ફરે ને ફરે નદી ના પૂર, પણ આ શુરા બોલ્યા ના ફરે, અરે ભલે પશ્ચિમ ઉગે સૂર. અમારા બુદ્ધાલાલ ને એક જણાએ પૂછ્યું, તમારી ઉંમર કેટલી થઈ? તો કે 25 વર્ષ. તો કે ભલા માણસ, 10 વર્ષ પહેલા મેં તને પૂછ્યું હતું, ત્યારે તે કહ્યું હતું 25 વર્ષ. તો કે શુરા બોલ્યા ના ફરે. આવાના માટે પછી બીજા દોહા હોય છે, એમાં જ જીવતા હોય છે. વા ફરે વાદળ ફરે ને ફરે નદી ના નીર, પણ આ શુરા બોલ્યા ના ફરે, એ ભલે ફરે ગાડીના વ્હીલ. આ જયારે કોમી ઉલટ થયું ને ત્યારે અમદાવાદમાં, ત્યારે અમારે એક હાર્મોનિયમ રિપેરર છે, મારી સાથે ભાવ પ્રેમ રાખે છે. એટલે એ આવ્યો, મને કે બાપુ તમે જાણો છો અમદાવાદની પરિસ્થિતિ કેટલી બધી દુઃખદ છે. મેં કીધું જાણું છું, અને એ બાજુ જ મારો નિવાસ છે, ખાવા પીવાની બહુ તકલીફ છે, રોજિંદી મજૂરી કરીને અમે જીવનારા છીએ. હા, મેં કીધું બોલો, 100 રૂપિયા મને આપો, એટલી દયા કરો, 10 તારીખે હું તમને પાછા આપી જઈશ. 10 દિવસ પછી 10મી તારીખે હું તમને 100 રૂપિયા પાછા આપી જઈશ, મને તમે 100 રૂપિયા આપો. હવે આપણી પાસે તો કઈ હોય નહીં, એટલે મને વિચાર આવ્યો. મેં કીધું ભલે આટલો બિચારો છે અને પાછો કે છે કે 10 તારીખે પાછા આપી જઈશ, બહુ ધ્યાનથી સાંભળો તો એમાં મજા આવે એવું છે. મેં કીધું સારું. એટલે મેં એક છોકરાને બોલાવ્યો, જેને પરિસ્થિતિ સારી હતી, ઓળખીતો હતો. મેં કીધું ભાઈ આ આપણો જ માણસ ગણાય, એને તમે 100 રૂપિયા આપો, અને એમ કે છે કે 10 તારીખે હું તમને પરત કરી જઈશ, અહીં આવીને આપી જઈશ. એટલે પેલા છોકરાએ ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢી અને પેલા ભાઈના હાથમાં મૂક્યા. એટલે 100 રૂપિયા નોટ હજી હાથમાં લીધી ન લીધી, અને તરત મને પગે લાગીને કે મહારાજ તમારું ઋણ હું હવે આ ક્યારેય નહીં ચૂકવી શકું. આ ઋણ હું તમારું ક્યારેય નહીં ચૂકવી શકું. એ બિચારો તો સાદા ભોળા ભાવમાં સમજતો હતો, બોલતો હતો. પણ મેં કીધું ભાઈ આવું ન કરતો, તું 100 આપી જજો, મારે ઋણમાંથી નથી, મારે મુક્ત થઈ જાઉં, તારે મુક્ત થઈ જાઉં, આપણે બે ઋણમાં છે કોકના. તું જેમ બાવો છો એમ હું બાવો છું. સત્ય વચન પણ માણસને પાળવું જીવનની હોડ સમાન છે. મરણ, જીવન મરણનો સવાલ છે. એક વચન બોલ્યા પછી માણસ એનું પાલન કરે. અને જો આજે ભારત દેશની અંદર સૌ પોતપોતાના સ્થાન ઉપર છે, ત્યાં સૌ પોતપોતાના વચનબદ્ધ હોય તો દેશ સુખી થઈ જાય, સમાજ સુખી થઈ જાય. તમને ખ્યાલ હશે, ભણેલા છો એટલે તમને ખબર જ હોય, પ્રધાનમંડળની જયારે રચના થાય ત્યારે દરેક પ્રધાનને રાષ્ટ્રપતિ સોગંદ લેવડાવે છે. અને તમે ટીવી ઉપર જોયું પણ હશે, બતાવે છે ને, સોગંદ લેવડાવતા હોય રાષ્ટ્રપતિ. અને એને એ બધું પ્રતિજ્ઞા પત્ર જે હોય ને, સોગંદ પત્ર, એ વાંચતા હોય. હું દેશને વફાદાર રહીશ,
હું જનતાને વફાદાર રહીશ, હું દેશના બંધારણને વફાદાર રહીશ, હું દેશની ગોપનીય બાબતોને હંમેશા ગોપનીય રાખીશ, પ્રતિજ્ઞાબદ્ધ છું. આ પ્રધાનનું સોગંદનામું. હવે એ પ્રમાણે કેટલા નીકળે? અને ખરેખર જો પ્રધાન પોતાના વચનબદ્ધ જો જીવન જીવે તો દેશમાં કોઈ દુખી થાય ખરો? કારણ કે સોગંદનામામાં બધું લખેલું જ છે, પણ બોલવા ખાતર જ બસ, કોઈ પાળતું નથી. એટલે હમણાં ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલે છે, એમ એક વખતે કઈ ચૂંટણી પ્રક્રિયા ચાલતી છે, એક ઉમેદવાર ઓળખીતો હશે એમની પાસે ગયા કે તમને ખ્યાલ છે કે હું ઉમેદવાર તરીકે ઉભો રહ્યો છું? તો કે હા બરાબર છે, તો તમે મને તમારા કુટુંબીઓનો અને ઓળખીતા જે છે એ બધા મને તમે તમારો મત આપજો. એટલે પેલા વડીલે એમ કહ્યું કે તમારી વાત સાચી, હું તમને ઓળખું છું, મને તમારા પ્રત્યે આદર છે, બધી વાત સાચી, પણ તમે થોડા મોડા પડ્યા. તમારા પેલા ભાઈ ખરા ને, હા, એને મેં મત આપવાનું વચન આપી દીધું છે કે હું, મારું ફેમિલી, મારા ઓળખીતા એ બધા થઈને અમે તમને મત આપશું. એટલે મેં એને વચન આપી દીધું છે, એટલે હવે શું કરું, લાચાર છું. પેલો કે ભલા માણસ, આ તો રાજકારણ છે, આ રાજકારણમાં તો વચન આપીએ એટલે એ પ્રમાણે કરવું જ જોઈએ એવું નથી. પેલો કે એવું ખરું, વચન આપીએ એ પ્રમાણે નહીં કરવાનું હોય? તો કે ના, રાજકારણ છે, આમાં તમે બોલો એ પ્રમાણે કઈ કરવાનું હોતું જ નથી. વચન આપો તો કઈ એ પ્રમાણે કરવું એવું થોડું છે. પેલો કહે તો એવું ન હોય ને તો જાઓ, મેં તમને વચન આપ્યું, હું તમને મત આપીશ. જો એ પ્રમાણે કરવાનું જ ન હોય તો હું તમને વચન આપું છું, હું તમને મત આપીશ. અને ખરેખર કોઈ રાજકારણીઓના બે જ કાર્યો મહત્વના છે આગળ પડતા, એક વચન અને બીજું પ્રવચન. ચૂંટણી ટાણે વચન આપે ને પ્રવચન આપે, પછી ક્યાંય ગોટા ન જડે. વચનબદ્ધ જો દેશમાં દરેક નાગરિક વર્તતો હોય તો સમાજ સુખી થઈ જાય. સમાજનું આ સૂત્ર છે કે વચનબદ્ધ માણસે રહેવું. તમારે દાંપત્ય જીવન હોય છે, એમાં તમે જેને લગ્ન કહો છો, એ લગ્ન મંડપમાં અગ્નિદેવને સાક્ષી બનાવવામાં આવે છે, વડીલોને સાક્ષી બનાવવામાં આવે છે, અને પતિ પત્ની બને છે ત્યારે એકબીજાના હાથમાં લે છે. અગ્નિની સાક્ષીએ કોલ અપાય છે, વચન અપાય છે, પ્રોમિસ અપાય છે, એકબીજાને અમે વફાદાર રહીશું, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર રહીશું, એકબીજા દેહ જુદા પણ આત્મા એક, એ રીતે અમે વર્તીશું. આટલા બધા વચનો સપ્તપદીમાં આ બધું હોય છે. હવે તો બોલતા જ નથી, હવે તો બધું ગડબડ ગોટા થઈ ગયું છે. પણ એ પ્રતિજ્ઞાબદ્ધ દંપતીઓ તમે જુઓ, આપણને આંચકો ક્યારે લાગે કે જ્યારે અગ્નિની સાક્ષીએ એક પવિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે. એવા દાંપત્ય જીવનોમાં વધારે આઘાતજનક બાબત કે થોડાક વિષયોના પ્રલોભનમાં જ્યારે કોઈ પત્ની પોતાના જ પતિની કરપીણ હત્યા કરી નાખે, કાપીને ટુકડા કરી નાખે, એને કોઈનામાં બીજામાં મન ચલિત થયું અને વિષયોના લોભમાં પોતાના જ પતિની પોતાના હાથે ક્રૂર હત્યા કરે, કે જેને અગ્નિની સાક્ષી અને દેવ માનીને સ્વીકાર્યો છે. તમે વિચાર કરો, આ વચનબદ્ધ જો દંપતી હોય તો સમાજમાં દુઃખ રહે ખરું? જેને દેવ માન્યો છે, જેને પરમેશ્વર માન્યો છે, એને કાપીને ટુકડા કરી નાખે. તો એની સામે બીજો પક્ષ પણ એવો જ જુઓ કે એ પણ પુરુષ જયારે એવી રીતે લાઈનમાં ફસાય છે તો પોતાની જ પત્નીનું પોતાના હાથે ક્રૂર હત્યા કરે છે. જીવન જીવવા માટે, સમાજને સુદૃઢ કરવા માટે વચનબદ્ધતા એ અનિવાર્ય અંગ છે. વચનમાં જો બધા આવી જતા હોય અને સમાજમાં જેટલું એનું પ્રાધાન્ય વધે ને એટલો સમાજ સુખી થાય. પણ માણસ એટલો બધો હલકો છે કે જેથી કરીને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ત્યાં સુધી લખવું પડ્યું કે ધનની લેવડ દેવડ કરવી હોય તો પોતાનો સગો દીકરો હોય ને તો એની સાથે સાક્ષીએ સહિત લખત કર્યા વગર કાંઈ કાર્ય ન કરવું. આ મનુષ્યના અવમૂલ્યનમાં વિશેષ કંઈ કહેવા જેવું ખરું? માણસ કેટલી હદ સુધી ગયો કે પોતાનો સગો દીકરો હોય તો એની પાસે લખત કર્યા વગર કોઈ ધનની લેણ દેણ ન કરવી. ભગવાનને આ લખવું પડે? માણસ કઈ હદે જીવે છે. એક મોટી પેઢી હતી અને પેઢીમાં ઘણા કર્મચારીઓ હતા, માલિક શેઠ હતા. એમાં એક દિવસ એક કર્મચારી શેઠ પાસે
આવ્યો ત્યાં શેઠ એને રસ્તામાં જ મળી ગયા. કામકાજ ચાલુ છે, નોકરીના અવર્સ ચાલુ છે. એટલે પેલા કર્મચારીએ કીધું કે શેઠ સાહેબ, તો કે બોલો, મારી પત્નીની તબિયત સારી નથી, એટલે મારે અત્યારે અડધા ટકની છૂટી લઈને ઘરે જવું પડશે, એટલે મને તમે કૃપા કરીને તમે રજા આપો. બસ, મારી પત્ની ખરેખર બીમાર છે, આ તો છતાંય અડધો દિવસ હું અહીંયા ભરવા આવ્યો, પણ મને તમે રાજી થઈને, તબિયત પત્નીની ખરાબ છે એટલે મને તમે છૂટી આપો અડધા દિવસની, હું આપનો આભારી થઈશ. પેલો શેઠ કે ભલા માણસ, હું તારી પાસે અત્યારે સામે આવતો તો એ તને સમજાણું? હમણાં જ ફોન મૂકીને આવ્યો, તારો પત્નીનો જ મારા ઉપર ફોન આવ્યો કે મારા પતિને કહી દેજો કે હું ખરીદી કરવા માટે બજારમાં જાઉં છું અને 2 કલાક મોડી આવીશ. અને તું એમ કહે છે કે એ માંદી છે, અને એ એમ કહે છે કે હું ખરીદીમાં જાઉં છું. ફોન મૂકીને હું તને મેસેજ આપવા આવું છું, અને તું આ બદમાશી. અને તું એમ કહે છે પત્ની પથારીમાંથી ઉઠી શકતી નથી અને એ ખરીદી કરવા ઉપડી ગઈ, અને હું તને સંદેશો આપવા આવું ને તું પાછો રજા માંગવા આવે. તમે ભારતમાં આવું શીખ્યા છો? દેવ મંદિરે દર્શને જાઓ છો, તમને કઈ સમજાતું જ નથી? મોટા મોટાની કથા સાંભળો છો તો કઈ જીવનમાં અડતું જ નથી? આટલા મોટા શાસ્ત્રો, રામાયણ જેવા ગ્રંથો તમે કેટલી વાર સાંભળ્યા, કેટલી વાર વાંચ્યા, તો તમને જીવનમાં કઈ ઉતરતું નથી. તમે આટલી બધી હલકાય કે તમે આટલું બધું જૂઠું બોલો. સત્ય જેવું જીવનમાં કઈ છે કે નહીં? આટલો દુર્વ્યવહાર. ખૂબ ખીજાયો એટલે પેલો કર્મચારી હતો ને ખડખડાટ દાંત મીડ્યો કાઢવા. પેલો કે હું તને સાચું કઉ છું કે આટલા બધા ધર્મો, આટલા બધા સાધુ પુરુષો, એમની પાસે તમે જતા જતા છતાંય તમે એક ખોટું છોડી દેવું એટલું નથી સ્વીકારી શક્યા. તો એલો વધારે દાંત મીડ્યો કાઢો. એટલે પેલો માલિક કે તને દાંત શેના આવે? તો કે શેઠ સાહેબ, દાંત ન કાઢું તો શું કરું? તો મારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ, હજી હું વાંઢો જ છું, હજી હું પરિણ્યો જ નથી, મારે પત્ની જ નથી ને પત્ની નથી, ફોન આવે જ ક્યાંથી? સામા બોલો, આને જૂઠું કે પેલો પેલા જૂઠું કે બોલો, ત્રીજું આને ટ્રિપલ થઈને શેઠ ના ઉપર આવ્યું. હવે એ શેઠ ને ફોન પણ નથી આવ્યો, આ પરિણ્યો જ નથી, ફોન ક્યાંથી આવે? એ એમ કે છે હું ફોન મૂકીને જ આવ્યો છું, શોપિંગમાં ગઈ છે. પેલો કે શેઠ સાહેબ, તમે તો મને 10 મિનિટમાં પરણાવી હોત દીધો, હવે મારે ખોળવા જવું પડશે કે મારી પત્ની ક્યાં શોપિંગ કરવા ગઈ છે. અસત્ય જીવનમાં માણસ ક્ષણ ક્ષણમાં બદલાતા રંગમાં માણસ કેટલો ફરે છે. એટલે સજ્જન પુરુષોનું એક વિશિષ્ટ બીજું લક્ષણ કે એ જે બોલે એ પ્રમાણે કરી બતાવે, વચન પ્રમાણે વર્તી બતાવે, એનું નામ સજ્જનતા. વચન પ્રમાણે વચન આપ્યું ને એ પ્રમાણે કરી બતાવવું, એનું નામ સજ્જનતા. અને વચન આપવું જ નહીં, એનું નામ ચતુરાઈ. જો આપ્યું એ પ્રમાણે કરી બતાવે તો એ સજ્જન પુરુષ. બાકી ચતુરાઈ એને કહેવાય કે વચન આપવું જ નહીં. આપણને ખ્યાલ હોય કે આપણે નથી પડતું તો વચન નહીં આપવાનું, બસ ખલાસ. પણ તમે વિચાર કરો, સામાન્ય બાબતોમાં પણ જો માણસ વચન ચૂકી જાય તો કેટલી તકલીફ પડે. જગ્યાએ એવું હોય કે આપણને કોઈ કીધું ભાઈ આટલા વાગે તમે અવશ્ય હાજર થજો, નહીતર મારું કામ બગડશે. પેલો કે પ્રોમિસ યાર, આવી જઈશ, એ જ ટાણે ભાઈ ન હોય. માટે વચન આપવું તો એ પ્રમાણે વર્તી બતાવવું. રવિશંકર મહારાજની તબિયત ખરાબ અને એક જગ્યાએ એને ઉદ્ઘાટનમાં જવાનું. અહીંયા કુટુંબીઓ કે દાદા ના જવાય, તો કે ભાઈ મેં એને વચન આપ્યું છે, એ માણસો રાહ જોતા હોય ને હું ત્યાં ન જાઉં તો એ લોકોને કેવું લાગે? તમને માણસના આત્માને સમજો, સત્ય છે એ આત્મા છે. અને રવિશંકર દાદા ધખતા તાવમાં ત્યાં પહોંચ્યા. એમણે ઉદ્ઘાટન કર્યું, ઉદ્ઘાટન વિધિનું પ્રવચન કર્યું, પણ અડધું પ્રવચન થયું એટલે દાદાએ એમ કહ્યું કે બસ શ્રોતાજનો તમને વિશેષ ભાવ હશે કે હું હજુ વધુ બોલું, પણ મારાથી નહીં બોલી શકાય, હું બીમાર છું અને મને રજા આપો. વચન પાલન કે સામા માણસનું શું થશે? મને એક હરિભક્તે પોતાના જીવનની વાત કહી કે મારે ભાડે મકાન લેવું હતું, એટલે મેં એક જણાની સાથે નક્કી કર્યું કે ભાઈ તમે આટલું ભાડું આ રીતે. તો કે ભલે કોઈ વાંધો નહીં, પણ જોઈજો હો. તો કે નક્કી જ છે, આપણે તમે 1 તારીખે આવી જાઓ, આ મકાન તમને આપ્યું, બસ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પેલો કે તમારે એડવાન્સ ભાડું જોતું હોય, જે જોઈતું હોય તો આપી દઉં, પણ મને રખડાવશો નહીં, કારણ કે પછી મને બીજે શોધખોળ કરવા માટે મારી પાસે ટાઈમ નથી. કોઈ વાંધો નથી, કોઈને ગોતશો જ નહીં, આવી જાજો પ્રેમથી, તમારું ઘર માનીને આવી જાજો.
અને આ માણસ 30મી તારીખે જ્યાં એને મળવા ગયો, હું કાલે સામાન લઈને આવું ને, તો કે જરા માથાકૂટ એવી છે ને કે મેં બીજાને આપી દીધું છે. અને પછી એને ખબર પડી કે હું એને 400 રૂપિયા ભાડું આપતો હતો, પેલા એ 600 રૂપિયા ભાડું આપીને મકાન લઈ લીધું. તો આ માણસે ખાલી 200 રૂપિયા માટે મારી આખી બરબાદી કરી નાખી. હું બાળ બચ્ચા વાળો, હું ક્યાં જાઉં, સામાની ખાલી કરવાની તારીખ હોય, ક્યાં ભટકું. એક માણસ જો વચન ચૂકી જાય તો જીવનમાં કેટલી વિષમતા પેદા થઈ જાય. માટે જીવનમાં વચન મૂલ્યવાન છે. તો એક પ્રકાર મહાપુરુષોનો કે જે વર્તે છે એટલું જ બોલે છે. બીજો પ્રકાર સજ્જન પુરુષોનો, એ જે પ્રમાણે બોલે તો એ પ્રમાણે પછી કરી બતાવે. અને ત્રીજો પ્રકાર છે દુર્જન પુરુષોનો, એ બોલે છે પણ કાંઈ અને વર્તે છે કાંઈ. એનું સંપૂર્ણ જીવન ઈદમ તૃત્યમાં સમાપ્ત થતું હોય છે. બીજું તો મારે કાંઈ સૂચન નથી કરવું, પણ એક તો આમ ન કહેવાય છતાંય હું તમને કહી દઉં. ભલે વડીલો બેઠા, પણ એક વસ્તુ બને છે મારે મોઢે ન કહેવી જોઈએ, છતાંય હું કહું છું. એક યુવાની વર્ગ છે ને કે પછી સામો પક્ષ અને આ પક્ષ બધા સમાજમાં એકબીજાને પરણવાના કોલ આપે. આ સમાજમાં જે ઘટના ઘટે છે અને પછી એમાં એક જણ ઉડી જાય, એને નવી પાંખો ફૂટે એટલે છટકી જાય. અને પછી એવા ઘણા કિસ્સા બને છે કે એને એટલો બધો આઘાત લાગે, કોઈ વિષ પી જાય છે, કોઈ ટ્રેન નીચે કપાઈ જાય છે, જીવન પૂરા કરી નાખે છે. તમે બોલો ત્યારે હોશમાં રહીને બોલો, સાવધાનીથી બોલો. તમે ઘણા વિધર્મી હોય, ઘણા જ્ઞાતિ પરજ્ઞાતિ હોય અને કઈ ખબર ન હોય ને અંડ સંડ બધું જેમ તેમ બકી નાખે. અને પછી કે મારા પપ્પા ના પાડે છે. અને કેટલા બે કુટુંબોમાં તમે જુઓ મારીના સવાલ થઈ જાય. ઘણી વાર તો એના વડીલોના ખૂન થઈ જાય છે. એટલે જે સાંભળતા હોય ને, આ ઉગતી ઉંમર છે, એવું નથી કે તમે કોઈ ભૂલ ના કરો. આ ભૂલ સંભવ છે. જીવનમાં કોઈ દિવસ તમે સ્પષ્ટ રહ્યો, તમારે પરણવાનું જ છે, તમે ગ્રહસ્થી જ છો, તમારા માટે કાંઈક ટીડડું નક્કી થઈ ગયેલું હશે જ હોય. જેમ કહેવાય છે શાસ્ત્રોમાં, સૌને લાકડે માકડું, અમારે ઉજળાનો પેલો નહીં, કોઠીબડો જેવો હું ના જંતી આવડો. પણ ઉંમર કેટલી અત્યારે? તેને લગભગ 30 વર્ષ. હા, એટલે આવડો હાવ આટલો. ઉંમર તો એની મોટી, 30 વર્ષ જેટલી ઉંમર. તે અહીંયા અમારે આ એક કામ હાલતું ને જરા રંગનું, તે ઓલા કડિયા હતા, તેને ઓલો પાલક બાંધેલો. એટલે આ તો આપણો વિદ્યાર્થી અહીંયા, તે પાલક ઉપર ચડ્યો તો એટલે દાદા, દીકરા અહીં ન વાય, મારા બાપ અહીં તું પડી જઈશ, તું હજી નાનો છે, જાઓ મારા બેટા. તે ઓલે ખિસ્સામાંથી હોપારીને કટવાય પડે, જાઓ ધીમે નીચે મૂકી જાઉં. એ બસમાં, સિટી બસમાં ચડે ને તો આવી જા, તારી મમ્મી હારે નથી. હવે આવડો મોટો મમ્મી લઈને ક્યાં ફરે? હવે તેને પોતાની ઘરવાળી અર્ધાંગના લઈને ફરવાનો સમય થયો છે. તો એ અમને ઘણી વાર અમે એને રમૂજમાં કહીએ કે જંતી તારું શું થશે? ત્યારે એ બહુ સરસ એને કીધું હતું કે ભાઈ તમે જ કયો છો કે ભગવાને સૌનું ગોઠવી રાખ્યું હોય છે ને, તો મારી સાઈઝમાં ક્યાંક તો છે. અને હકીકતે ગોઠવાઈ ગયા લ્યો. એટલે પોતાના લકીરમાં હોય છે, નસીબમાં હોય છે. એમ કહેવાય છે કે આ પ્રારબ્ધનો યોગ છે. એટલે જે ભવિષ્યમાં, જ્યોતિષમાં, પ્રારબ્ધમાં નથી માનતા, એના મુખે પણ મેં વચનો સાંભળ્યા છે. અને એ લોકો એમ બોલ્યા છે કે આ રહસ્યવાદમાં અમને કઈ સમજણ પડતી નથી. તમે એક તો વડીલો તમે કહેશો, તમે 51 ઘર જોઈ છોકરાને 51 કન્યાઓ બતાવી હોય, છતાં છોકરે બધી નાપાસ કરી હોય, આ નહીં. અને 52મું એવું શેંઘોડા જેવું ગોતી આવે તો આના જેવું કોઈ છે જ નહીં. એટલું તો નહીં, પાછી ઘરમાં એવી નીકળે ખતરનાક કે આખા ઘરની આબરૂને છિન્ન ભિન્ન કરી નાખે. આ ક્યાં થયું? બધો સમાજ ભણેલો હતો, જન્મ કુંડલીઓ અને પત્રિકાઓ મેળવીને જોતા હતા. મંગળ નડે છે કે નહીં, શનિ નડે છે કે નહીં, આ નડી